જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્ત અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા જ્ઞાનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તર મારા કોટાન કોટી વંદન સાથ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સાગરમાં અત્યારે આપણે બીજું પ્રકરણ ચાલે છે ને એમાં મુદ્દો છે 43મો. એ જે પ્રકરણ છે વિવેક જ્ઞાન. એટલે એમ કે એક સાધકે પોતાની સાધનામાં કઈ કઈ જાતના વિવેક વાપરવા જોઈએ અને કેટલી હદ સુધીનું સજાગ રહેવું જોઈએ એના માટેના ઝીણા ઝીણા જે બધા સૂચનો છે એ મામાએ આપણને શીખવાડ્યા છે અહીંયા અને આપણને કીધું છે. એટલે એના પછીનો હવે 43મો મુદ્દો આપણે આજે જોઈએ. એક વખત ગાંધીજી અને વિનોબાજી સિદ્ધ પુરુષ શ્રી કેદારનાથજી વિશે ચર્ચા કરી રહ્યા હતા. કેદારનાથજીના ચમત્કારો અને પરચાઓ વિશે ગાંધીજી તથા વિનોબાજીને જાત જાતનું જાણવા મળેલું. એટલે હવે આમાં છે ને કેદારનાથજી વિશે મને બહુ ખાસ ખબર નથી, પણ આમ અત્યારે આ મુદ્દા પરથી એવું લાગે છે કે સિદ્ધ પુરુષ હશે. ગમે તે ઈષ્ટને માનતા હોય, પણ જો એને પોતાના આત્મ સાક્ષાત્કાર થયો અથવા તો એ ઈષ્ટની એમને અનુભૂતિ થઈ હોય તો સ્વાભાવિક છે કે ઈ જે બધા જે અમુક જે ગુણો છે વચન સિદ્ધિ ના હોય કે એ લોકોની જે વિશાળ દ્રષ્ટિ છે ને દરેક જીવો ઉપર દયા ભાવના રાખવાની હોય, એટલે ઈ સ્વાભાવિક થઈ જતું હોય છે. એટલે અને પછી એ બોલે એવું થઈ જાય એટલે એને કઈ સિદ્ધાઈ વાપરી છે એવું ના માની લેવાનું હોય. પણ આપણે જે સામાન્ય જીવો છે ને એને એ વસ્તુ ચમત્કાર જેવી દેખાય છે અને એને પરચામાં લેખે છે. એટલે પછી ગાંધીજી અને વિનોબાજી બે જણા ચર્ચા વિચારણા કરવા બેસે છે કે ખરેખર આ ચમત્કાર કહેવાય કે નહીં એમ. એટલે વૈજ્ઞાનિક રીતે એને ચમત્કાર કહી શકાય કે સિદ્ધિ જે આધ્યાત્મિક શક્તિ જે કહેવાય એવો એ ચમત્કાર છે કે નહીં. આમ આપણું એક જન સમાજ કેવું છે કે આપણી એક માન્યતા, આપણે ગમે તે વાત હોય ને એક મુક્ત પુરુષની હોય ને પછી એની બધી વાતો આપણે એને પરચામાં લખી નાખીએ છીએ કે એને મને એમ કીધું તું કે તું આ રસ્તેથી જજે. મોટા મુક્તને ખબર જ હોય અને અમે એમ જ કહેવાના હોય કે ત્યાં પછી પથ્થરો હતો ને તો મને ન વાગ્યો. એમ આપણે કાંઈ પણ આ તો એક ઉદાહરણ આપું છું કે કઈ પણ નાની નાની વાતને પણ આપણે ચમત્કારમાં લખી નાખતા હોઈએ છીએ. અને પછી મુક્ત પુરુષે આમ કર્યું તેમ કર્યું એમ અતિશયોક્તિ ઘણી વખત આપણાથી થઈ જતી હોય છે. એ કહેવાય ને કે સામાન્ય જીવનું એ વલણ છે કે એને અને અંદર ખાને આમ જોવા જઈએ તો એ વાત બીજાને કરીને મુક્તના મહિમાની સાથે સાથે પોતાના મહિમાનું ગાન પણ થતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાનું મહિમા કે મને મુક્ત પુરુષે આવી રીતે મારી રક્ષા કરી અને હું મુક્ત પુરુષની આટલી નજીક, એવી જે એક અંદર ખાને કદાચ એને ન જાણતા હોય છતાં પણ અજાણપણે એવી એક ભાવના રહેતી હોય છે. એટલે પછી ઘણી વખત શું હોય, પોતાની સહજ પ્રકૃતિને લીધે અતિશયોક્તિ પણ થઈ જતી હોય. એવું થયું હોય કંઈક જુદું, પણ વધારે પડતા શબ્દો અંદર ઉમેરી કે ને વિશેષણો ઉમેરીને એ વસ્તુને જુદી રીતે સમાજ સમક્ષ મૂકતા હોય છે. એટલે આમાં પછી કે છે કે ચકાસણી કરી તો એ લોકોએ પછી તે ચમત્કારો અને પરચાઓનું પૃથ્થકરણ અને વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરતા તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે 100માંથી 99% ચમત્કારોની વાતો પાયા વિહોણી અને મહિમાની અતિશયોક્તિથી ઉપજાવી કાઢેલી હતી. તેમાંથી 1% ચમત્કાર સાચા લાગ્યા. પછી પોતે એવું નક્કી કર્યું કે આ તો બધું એમ કે બધા લોકોએ જે બધું વધારે કરી નાખ્યું છે, એટલે પોતે જ કેદારનાથજીને 2 જણા પૂછવા ગયા. પછી ગાંધીજી અને વિનોબાજી બંને જણા શ્રી કેદારનાથજીને મળ્યા અને તેમને વિશે પ્રચલિત ચમત્કારોના સંદર્ભમાં વાત કરી. ત્યારે કેદારનાથજીએ પોતે જ કહ્યું કે ઘણા લોકો મહિમાની અતિશયોક્તિને લીધે મોટા પુરુષો પાછળ પરચા ચમત્કારની કાલ્પનિક વાતો ઉપજાવી કાઢે છે. પછી પોતાને જે કલ્પનામાં હોય એવી ટાઈપના ચમત્કારોની અતિશયોક્તિ કરી અને ઉપજાવી કાઢે. અને એમાં જો આવું શું કામ થાય છે,
આવું ઉપજાવી કાઢવાની વાત એટલે થાય છે કે એમાં પોતાનું મહિમાગાન થાય ને. જો મને આટલી ખબર છે, મને આવા પરચાની ખબર છે, કે મને મારા પર આવો પરચો થયો હતો, કે મેં એટલે અમુક શું હોય કે પોતાનું સહજ વલણ હોય, ક્યારે એમાં શબ્દોનું ઉમેરણ થઈ જતું હોય એ ખબર જ ન પડતી હોય. પોતે પોતાના ઓલામાં શું કહેવાય કે ને ઉત્સાહના અતિરેકમાં આવું પછી એમનાથી વધારે પડતું બોલાઈ જતું હોય છે. એટલે ઈ જે એક આમ એવી એક વાત છે કે એક આમ બે એક સ્ત્રી અને પુરુષ મળ્યા, એને એક જગ્યાએ એને જોયા કે એ લોકો બે જણા બે જુદી જુદી જગ્યાએ પરણેલા હતા, પણ છતાં પણ એવી રીતે મળ્યા. તો એટલે એને એક વ્યક્તિએ બીજી વ્યક્તિને એવી વાત કરી કે આજે આ લોકો બે જણા મળ્યા. હવે એ બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને એવી વાત કરી કે આ લોકો બે જણા બાજુમાં બેસીને વાત કરતા હતા. ચોથી વ્યક્તિ એવી રીતે એમાં ઉમેરણ કર્યું કે એ લોકો બે હાથ પકડીને ફરતા હતા. એ પાછું એમ કરતા જયારે પાછું ગોળ ગોળ ફરતું જે પહેલી વ્યક્તિએ વાત કરીને એની પાસે વાત આવી ને, ત્યારે એ વાત એટલી બધી વધેલી હતી કે એ લોકો બે તો હાથમાં હાથ નાખીને ફરતા હતા ને એ લોકો બે વચ્ચે તો સંબંધ છે ને આવી બધી ક્યાંય સુધી આગળ વાત એ પહોંચી ગયેલી. એટલે પછી એમ કે છે કે મેં તો તમને દાળ અને ચોખા આપ્યા હતા પોતાની સહજ પ્રકૃતિ પ્રમાણે, કે મેં ખાલી એક કૂથલી કરી કે એ લોકો બેને મેં આજે સાથે જોયા, કે તમે બધાએ મળીને તો કે એની ખીચડી કરી નાખી, આખી ખીચડી જ રાંધી નાખી એની એમ. એટલે માણસનું વલણ એવું હોય છે કે એક શબ્દનું ઉમેરણ થતું જાય, એક અતિશયોક્તિ વાળું વાતો થતી જાય. એટલે ધીમે ધીમે ઈ જે એક સહજ સામાન્ય વાત હોય ને એ છેલ્લે પછી પરચા ચમત્કારમાં પરિણમે એવું એક બની જાય. એટલે આ એક માનવીની સહજ વલણ છે. એટલે ગાંધીજી અને વિનોબાજી બેઉ પૃથ્થકરણ કરવા બેઠા હતા કે આ બધું જે કેદારનાથજીના આટલા બધા પરચા દેખાય છે, લોકો આટલી બધી વાત કરે છે, ખરેખર હકીકત શું છે, એમ શું હોઈ શકે. તો જયારે પૃથ્થકરણ કર્યું ત્યારે એમ લાગ્યું કે મોટે ભાગે બધું અતિશયોક્તિ વાળું છે. કારણ કે એકબીજાને વાત કરતા વધારે કોક છે ને વાત કરવાનો ટોન બદલાઈ જાય કે પછી તો છે ને આમ થઈ ગયું, આમ એવી રીતના જે ઉત્સાહમાંના અતિરેકમાં અથવા તો મહિમાના અતિરેકમાં માણસોથી એવું બધું બોલાઈ જતું હોય છે. એટલે એમ કે પછી છેલ્લે જયારે એ વાત એકદમ પ્રકાશિત થાય ત્યારે જો હવે આપણે આમ ઉદાહરણ લઈએ કે ધારો કે કોકને મુક્ત પુરુષે દર્શન આપ્યા, બરાબર, ખાલી એક આમ વાત થઈ કે દર્શન આપ્યા. હવે એને કોક પોતાના અંગતને કીધું કે મને આજે આવા મુક્ત પુરુષના સ્વપ્નમાં દર્શન થયા, બરાબર. હવે એને એમ કીધું કે સ્વપ્નમાં દર્શન થયા. હવે એને એમ ઈ વ્યક્તિ પ્રત્યે એને બહુ વધારે પડતો ભાવ હોય તો ઈ ખાલી શું એમ કે એને તો છે ને આવી રીતે દર્શન થાય છે, દર્શન થયા અને દર્શન થાય છે એમાં ફરક પડી ગયો ને, કે દર્શન થયા એટલે કે મને આજે એકવાર દર્શન થયા અને એને આવા દર્શન થાય છે કે એનો અર્થ થઈ ગયો કે એને વારે વારે આવા દર્શન થાય છે મુક્ત પુરુષના. હવે કોક ત્રીજી વ્યક્તિને કે પછી ઈ પાછું અંદર એક રોજ શબ્દ ઉમેરી દે કે એને રોજ આવા દર્શન થાય છે, બરાબર. અને પછી કોક વળી પાછું હોય પોતાનો ઓલાની અંદર સ્વપ્ન શબ્દ કાઢી નાખે કે એને તો આવા રોજ દર્શન થાય છે. એટલે શું વાત થઈ? અને કે એ તો આવા મહાન છે, એને પ્રત્યક્ષપણે મુક્ત દર્શન આપે છે. એટલે મહિમાગાન થયું. એટલે પોતાની વાત થઈ કે મને એને આવી વાત કરી. એમ કરતા એ વાત એટલી બધી વધી જાય, એક શબ્દ ઉમેરાતો જાય, એકાદ શબ્દ નીકળતો જાય, એમ થતા ક્યાંનું ક્યાં પહોંચી જવાય. એટલે એ વાતનું વતેસર કે ને એ એકદમ વધીને કેટલી મોટી થઈ જાય. અને ઓલા જે હોય એને જો પોતાની આત્મશ્લાઘા ગમતી હોય તો જયારે એ વાત પોતા પાસે આવે તો એને એનું પછી ખંડન ન કરે કે ભાઈ આવી વાત નહોતી, આમ હતું. અને ધારો કે ખંડન કરવા જાય તો જેને કીધું હોય તો એમ જ કે ના મેં તો આમ જ વાત કરી હતી કે એને દર્શન થયા છે. પણ એ પછી ધીરે ધીરે કરતા ક્યારે વાત બદલાઈ જાય. અમે લોકો નાના હતા ને ત્યારે એવી એક રમત રમતા હતા કે ગોળ કુંડાળામાં બધા બેસવાનું ને એક જણે કાનમાં એક જ વખત એક વાક્ય બોલવાનું, એક જ વખત. પછી એને જે ધીમેથી બોલવાનું. હવે એ સામેની વ્યક્તિને એને જે સંભળાયું હોય, જેવું સમજાયું હોય એવું એને બીજાને કહેવાનું. હવે 10-12 જણા હોઈએ તો જયારે છેલ્લી વ્યક્તિ હોય ને એને એ વાક્ય મોટેથી બોલવાનું કે આ
તો એ જે પહેલું વાક્ય જે ખરેખર બોલાણું હોય ને એની સાથે માથામેળનો એ સંબંધ ના હોય, એટલી હદ સુધીનું એ વાક્ય ડિસ્ટોર્ટ થઈ અને છેલ્લે બહાર આવે. એટલે આ એવી વસ્તુ છે કે જ્યારે તમે કોકના પરચા ચમત્કાર કે કંઈ કહેવા બેસો ત્યારે અંદર કેટલું પોતાનું અંદર જાય છે એ ખબર જ નથી પડતી, અને ધીરે 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 એ વસ્તુ એટલી બધી વિકૃત થઈને બહાર આવે છે. એટલે પછી કેદારનાથજીને પૂછે છે કે આવું હોય, પણ જ્યારે કે સિદ્ધ પુરુષની વાત હોય તો કે મામા એમ કે છે કે સિદ્ધ પુરુષોમાં ચમત્કારો જણાવવાનું અપાર સામર્થ્ય રહેલું હોય. હવે કેટલું બધું સામર્થ્ય, એને જો ચમત્કાર કરવા હોય તો કેટલા બધા ચમત્કાર કરી શકે એવું સામર્થ્ય હોય એ લોકોમાં. એ પરોક્ષમાં હોય કે આપણા સંપ્રદાયમાં હોય કે ગમે તેમાં હોય, જો સિદ્ધ પુરુષ હોય તેમાં એટલું બધું સામર્થ્ય હોય કે એ ધારે એ બતાડી શકે. એ પણ મામા શું કે છે, પરંતુ તેઓ તેનો સામાન્ય બાબતોમાં ઉપયોગ નથી કરતા. હવે એનું એક્ઝામ્પલ મામાએ બાપાશ્રીનું ઓલું જ પોતે એમ કે સરિતામાં જ આપ્યું છે ને, કે ગાડું લઈને જતા હતા ને વરસાદ પડ્યો તો પછી બાપા મોટેથી બોલે કે જલ્દી હાંક બધું અનાજ પલળી ગયું. ત્યારે એ પોતાની શક્તિનો ઉપયોગ ન કર્યો અને સમય વખતે વરસાદને ના પડી દીધી તો આખા ગામની અંદર જ વરસાદ ન પડે, બાકી બધે વરસાદ પડે એવું સામર્થ્ય વાપર્યું. પણ એમ કે સામાન્ય બાબત હતી કે પોતાનું અનાજ પલળી જતું હતું તો પલળવા દીધું. એમ મુક્ત પુરુષ જે હોય એમાં સામર્થ્ય તો ઘણું હોય, એ લોકો ધારે એ બધું બતાડી શકવાના સમર્થ હોય છે, પણ એ લોકો એ બધું કરતા સામાન્ય બાબતમાં ના કરે. એટલે કઉ છું ને કે જે સિદ્ધ પુરુષો હોય તો એમ જ જોતા હોય કે કોઈ જીવનું સારું કેમ થાય છે, ત્યારે એ પોતાનું જે શક્તિ હોય એ બતાવતા હોય. અથવા તો કોઈક વિશેષ પરિસ્થિતિ એવી હોય, જેમ કે બાપાએ કીધું સમય આ વખતે વરસાદને રોકી દીધો, વિશેષ પરિસ્થિતિ હતી એ વખતે. બાકી આમ તો જે છે કે એના વચનો ફળે ને એ બધું તો સાવ સામાન્ય વસ્તુ છે. અને એ તો એમને શું કહેવાય એમ કે સહજ કહેવાય. એ પોતે એટલી સિદ્ધા એને પામ્યા હોય કે અમુક વસ્તુ તો એમ થયા જ કરે. એટલે પછી એ અમુક વસ્તુ ચમત્કાર આપણા માટે ચમત્કાર છે 100%, પણ એ ચમત્કાર ને જેમ જેમ એકબીજા પાસેથી પસાર થતા થતા અથવા તો પસાર થતા થતા છેલ્લે ડિસ્ટોર્ટ થઈ જાય એવું નહીં, પણ ઘણી વખત શું હોય કે એક જ વ્યક્તિને કીધું હોય તો એ જ વ્યક્તિમાં એટલી બધી ઓલી હોય ઉત્સાહ ને એવું બધું, તો કેટલું અંદર ઉમેરણ કરી કરીને કહે પછી આમ થયું તું પછી આમ થયું તું પછી મને આમ વાત કરીને પછી મુક્ત પુરુષે એને આમ દર્શન દીધા ને ગમે તેમ કરીને એ વાત એટલી બધી ઓલી ડોળાઈ જાય અથવા તો વધારો થઈ જાય અંદર. એટલે પછી એ જો બુદ્ધિપૂર્વક વિચારનાર ને એમ થઈ જાય કે આ તો બધું અસત્ય લાગે છે, આ કઈ પરચા છે નહીં, ખાલી ખાલી વાત વહેતી મૂકી દીધી છે. પણ ખરેખર જે સિદ્ધ મુક્ત હોય એને એટલું બધું કીધું જ ના હોય. એ જે બધા પાછળથી હોય જે બધા એને વધારે ચડાવીને કેતા હોય. એટલે આજે આપણે જે સાધક હોય એને આ વાતનું બહુ ધ્યાન રાખવું પડે કે જયારે કોઈ પણ આપણને વ્યક્તિ વાત કરે છે કે મુક્ત પુરુષ આપણને વાત કરતા હોય, આપણને ઉપદેશ કરતા હોય, તો એક્ઝેક્ટ એનો ભાવાર્થ શું છે ને શું કહેવા માંગે છે એ આપણે પૂરેપૂરું સમજી લેવું પડે. અને જ્યારે સામેની વ્યક્તિને આપણે કહેતા હોઈએ ત્યારે એમનો જે ભાવાર્થ છે એ કહેવાનું એમનું જે હાર્દ છે એ હંમેશા જળવાઈ રહેવું જોઈએ. બને ત્યાં સુધી આપણે શબ્દોની એ ફેરફાર આપણને અધિકાર નથી. મુક્ત પુરુષના જે બોલેલા શબ્દો હોય એમાં ફેરફાર કરવાનો આપણને કોણ કહે છે? ધારો કે મુક્ત પુરુષે કીધું હોય કે ત્યાં જઈને તું આમ કહેજે, તો એને જેમ કીધું એમ જ કહેવાનું. ઇવન એનો ટોન પણ ફરવો ના જોઈએ. એટલે ટોન એટલે ફરવો ના જોઈએ એટલે કે એમની જે કહેવાનું જે ભાવાર્થ છે એ પ્રમાણેનો જ ટોન આપણે ત્યાં હોવો જોઈએ. એટલે એવી રીતના આપણે એટલે અહીંયા જે આપણે જે સાધકને જે જાળવવાની વસ્તુ છે એ આ છે કે ધારો કેમ કે ચમત્કાર આપણને ક્યાંક જણાય મુક્ત પુરુષના, તો જેવી રીતનો જેટલો ચમત્કાર થયો હોય એ રીતે જ એમાં જણાવવું પડે. એટલે એ લોકો મામા કે છે કે મુક્ત પુરુષો એ સામાન્ય બાબતોમાં તો પોતાના સામર્થ્યનો ક્યારેય ઉપયોગ કરતા નથી. ક્યારેક અનિવાર્ય સંજોગોમાં જ પોતાની દિવ્ય શક્તિનો ઉપયોગ કરે છે, જે બીજાને ચમત્કારના રૂપમાં જણાય છે. પોતાની દિવ્ય શક્તિ, હવે મામા ઓલું ધાબુ ભરાતું હતું તો અને વરસાદ આવ્યો તો ખાલી એને એ વખતે કઈ શક્તિનો ઉપયોગ કરવાનો ન હોય, ખાલી ઇન્દ્રને આજ્ઞા કરવાની હોય કે જા જતો રહે અત્યારે અહીંયાથી, અહીંયા ના વરસીશ. પણ બધાને એમ લાગે કે હા 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 જોયું ઇન્દ્ર ના પાડી દીધી. આપણને બધાને તો અચરજ જ થાય ને, સવાલ જ નથી. જયારે મુક્ત પુરુષને એવું કઈ હોય જ નહીં, ખાલી કારણ કે એ સમર્થ છે ને. આપણે નાના બાળકને કઈક કેવું હોય, આપણા કોઈક સેવક હોય તો આપણે સેવકને આપણે કહી શકીએ ને જા આમ કરી નાખ, આમ નહીં કર.
એમ જે મુક્ત પુરુષ જે છે, સિદ્ધ પૂર્ણ સિદ્ધ અનાદિ મુક્ત છે, એની પાસે તો આ બધા લોકો સેવક જેવા કહેવાય ને, દેવો બધા જે હોય એમની આજ્ઞા એ લોકોએ પાળવી જ પડે, કારણ કે એ લોકોને ખબર છે કે આ કઈ એમ નથી ઓળખતા, પણ અમારાથી કંઈક મોટા છે ને અમારે એની આજ્ઞામાં રહેવું પડતું એવી એ લોકોને ખબર હોય છે, એટલે તરત જ એ લોકો આજ્ઞાનું પાલન કરે છે. ઈ જે સેવકો જે બધા છે ઈ તો ઈશ્વર સ્વામી કીધું ને કે બાપા આ બધા જે આ લોકના જીવો છે એ તમારું નહીં માને, પણ ઓલો તો સેવક છે, આ તો તમારા બધા દીકરાઓ છે એટલે કદાચ ઈ ન માને, ઓલો સેવક છે એને માનવું પડશે, એટલે તમે ઇન્દ્રને ના પાડો, એમ સ્વામી એને કેવું પડ્યું ને. એટલે આ લોકના વ્યક્તિઓ આપણે હોય, આ લોકના જીવો હોય તો મુક્ત પુરુષનું એ ના માનીએ. એટલે અથવા તો જે કઈ પણ પ્રસંગ હોય આપણે આપણી બુદ્ધિ અંદર બહુ આપણે કે છે ને દોડડાપણ, આપણે જે છે ને આપણું દોડડાપણ અંદર વધારે પડતું કરતા હોઈએ છીએ, આપણે જે કાંઈ પણ પ્રસંગ જોયો હોય ને એમાં. એટલે આપણે જે સાધક છે એને બહુ સજાગ રહેવાનું, અને જે રીતનું જે રીતે એનું પૃથ્થકરણ કરવાનું હોય એ રીતે જ કરવાનું. હવે પછી મામા શું કહે છે કે આ પ્રસંગ જણાવી મુક્તરાજે જણાવ્યું કે મોટા પુરુષના જીવન વિશે લખવામાં બહુ ચર્ચા ચમત્કાર વાળી વાતો નોંધવી ન જોઈએ, કે મુક્ત પુરુષ જે હોય ને એને એવી પોતે જ પરચા, કારણ કે એના માટે એ સહજ વાત છે, એટલે કે એવી બધી વાતો નોંધવી ના જોઈએ. કે બધી વાતો કેવી નોંધવી જોઈએ, જો મામા આપણને એ શીખવાડે છે કે મોટા પુરુષના જીવન પ્રસંગોમાંથી મુમુક્ષુ જીવોને પોતાના જીવનમાં સુધારો થાય તથા શુભ ગુણોમાં વૃદ્ધિ અને અંગમાં દ્રઢતા થાય તેવા જ જીવન પ્રસંગો સમાવા જોઈએ. એમ કે જ્યારે પોતાને, એટલે કારણ કે મામાને ખબર હતી કે ભાઈ આ બધું લખે છે અને ભવિષ્યમાં આ બધું કામ લાગવાનું છે, એટલે મને મામાની લાઈફ જ લખાવાની છે, મામાને તો ખબર જ હોય ને. એટલે મામાએ અહીંયા કહી દીધું કે એવા પ્રસંગો વધારે લેવાના કે જેનાથી સાધક જે છે કે મુમુક્ષુ જીવ છે એને પ્રેરણા મળે, એને એક પથ દર્શન થાય કે મારે મારા જીવનમાં આ બધું કરવાનું છે. એટલે મામાનું નીતિમત્તાનું ધોરણ આપણે લખ્યું હોય તો આપણે ઈ બધા સાધકોને કે જે મુમુક્ષુ જીવ હોય એને ખબર પડે એમનાથી, મામાના એ જીવનથી, એ ગુણથી, કે જો મારે ભગવાનને પામવું હશે તો નીતિમત્તાનો ગુણ મારામાં હોવો જોઈશે. નિષ્કામ ધર્મનું જે પાલન છે એ મામાના જે ચરિત્ર છે કે મામાનું જીવન છે એ મામાએ તાદ્રશ કરીને આપણને બધાને બતાડ્યું છે. તો એક સાધકને એમાંથી પ્રેરણા મળે કે આવું જીવનમાં હું જીવું તો ભગવાન રાજી થાય. એમ એટલા જે ગુણો છે મામાના, એટલે મામા એમ કે છે કે જે શુભ ગુણો છે ને એ જે એનામાં વૃદ્ધિ થાય સાધકમાં, એવું જે બધું ગુણાનુવાદ કરવા જોઈએ, કે નહીં કે પરચા ચમત્કાર. ધારો કે મામાએ આને રોગ મટાડી દીધો, એવો એક પરચો આપણે જોઈએ, એવા છે પરચા, મામાને આપણે નથી લીધા એવું નથી, પણ એવો એક પરચો, તો એમાંથી કોઈ પણ સાધકને શું શીખવા મળે. મામા એમ કે છે કે કોઈ પણ સાધકને એમાંથી શું પ્રેરણા મળશે, કે કોકનો રોગ મામાએ મટાડી દીધો, કે કોકને મામાએ નોકરી અપાવી દીધી, તો એમાંથી કોઈ સાધકને ભગવાન પામવા માટેનો રસ્તો મળશે. મામા એવું કે છે કે એવા ગુણાનુવાદ કરવાના, એટલે મામા એમ કે છે કે એવા બધા બહુ નહીં લેવાના ખરા, કારણ કે શું થાય છે કે જે મુક્ત પુરુષ હોય ને એના જે પરચાઓ આપણે જોઈએ એનાથી આપણને એમનો મહિમા થાય કે ઓહો જો કેવા કેવા મહિમ, અને જો કોકનો રોગ મટાડી દઈએ તો આપણે એમાંથી આપણે એમના ગુણો ગ્રહણ કરતા આપણે આવડવું જોઈએ આપણને, કે કેવા દયાભાવ, દયાળુ સ્વભાવ છે, કે કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, એવો જે મહારાજનો ગુણ છે એ મુક્ત પુરુષમાં પણ છે. એટલે એવો જે ગુણ છે, એટલે આપણે પણ જો એમ કે કેળવવું હોય તો આપણે એ ગુણ કેળવવો પડે કે આપણે નિષ્ઠુર નહીં થઈ જવાનું. આપણે કોકને એમ કે દુખી જોઈને આપણે પણ દુખી થઈને એમાં ઇન્વોલ્વ નથી થઈ જવાનું, કે એમાં આપણે એટલા બધા લેવાઈ જઈએ કે આપણે ભગવાન ભૂલી જઈએ, એમ નહીં. પણ એને આપણે જો મદદ કરી શકીએ એમ હોઈએ તો મદદ કરીને એના દુઃખ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, એમ કહેવાનો મતલબ ઈ છે. પણ એમ કે એવા બધા પરચા હોય, પરચા મુક્ત પુરુષ માટે એ પરચા નથી, એ એમનું સહજ વર્તન છે, પણ આપણા જેવા સામાન્ય લોકોને આપણે એને પરચામાં લખીએ છીએ. તો કે પણ એવી પરચા અને ચમત્કાર વાળી વાતો એમના જીવન જયારે લખે ત્યારે બહુ નહીં લખવાની. મામા એમ કે તો શું થાય કે મુમુક્ષ એવી જ બધી વાતો અહીંયા કે છે કે મોટા પુરુષોના જીવન પ્રસંગોમાંથી મુમુક્ષુ જીવોને પોતાના જીવનમાં સુધારો થાય તથા શુભ ગુણોમાં વૃદ્ધિ અને અંગમાં દ્રઢતા થાય. પોતાના જે અંગ હોય એની દ્રઢતા થાય
હવે જેમ કે મામાનો નિડરતાનો ગુણ હતો કે બાળકોને નિડર બનાવ્યા, કે જ્યારે મદ્રાસમાં પોતે એવોર્ડ લેવા ગયા હતા ત્યારે ટોપી જોઈને જે બધા લોકો આમ ટોળું વળી ગયા હતા ને પોતે જે નિર્ભયતાનો ગુણ બતાડ્યો, તો એવા જે ગુણો છે, એવો જે બધા પ્રસંગો છે, એનાથી આપણને એમ થાય કે જેણે મહારાજ વરેલા હોય, આપણને જો સ્વામિનારાયણ ભગવાન આપણે વરે તો આપણે કોઈનાથી બીવાની શું જરૂર છે એમ. એટલે પછી જો શાહીબાગનો જે હમણાં જ મેં વાત કરી કે શાહીબાગમાં એકદમ નિડર થઈ અને કહી દીધું કે કેમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એમાં અમે ના શું કામ કઈ રીતે પાડો છો તમે એમ કહો છો, પણ હું કહું છું તમે આમાંથી કોઈએ જોઈને કીધું છે, કોઈએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે કે કોઈએ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે? નથી કર્યા. તો પછી તમને એ સ્ટેજીસ કેવી રીતે ખબર પડે? અને પછી કેવું કહી દીધું તરત જ, જો તમે કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત છો તો આટલો બધો ક્રોધ હોય તમારામાં? જો તમને કૃષ્ણ ભગવાનનું દર્શન છે તો આમ ઓલું મૃદંગ લઈને તમે સ્વામીને મારવા દોડ્યા. એટલે એમ, અને પાછું કેવું સ્પષ્ટ થઈને કઈ પણ દીધું કે તમારામાં હજી લાયકાત નથી, એમ પણ કેવું કળપૂર્વક કીધું ને કે તમારે જો તમે ખરેખર કૃષ્ણ ભગવાનને ઓળખા હોય તો આટલો ક્રોધ હોઈ ના શકે. એટલા વાતમાં બધું આવી ગયું કે તમે પાત્ર નથી, કે તમે આમ હજી તમને કાંઈ છે નહીં, તમે તમારા જે બધા જે શું કહેવાય ગુણો છે તમારા, એના પર તમે વિજય નથી મેળવ્યો, બધું જ કહી દેવાય ને, એ એક વાક્યમાં બધું આવી જાય. એટલે મામા એમ કે છે કે એવા પ્રસંગો ચૂંટીને મૂકવા જોઈએ કે જેનાથી એક સાધક છે, કારણ કે મુક્ત પુરુષ જે પધાર્યા હોય આ પૃથ્વી ઉપર, જે મુમુક્ષુ જીવો છે એના માટે જ પધાર્યા હોય ને, જે સાધક છે જેને એ પથ ઉપર આગળ વધવું છે એના માટે જ પધાર્યા છે. જેને કાંઈ કરવું નથી એને શું ફરક પડે છે? એના માટે તો મુક્ત પુરુષ હોય કે ના હોય તો પોતાનું જીવન જીવે રાખે છે. પણ જેને આગળ વધવું છે, જે એમની દ્રષ્ટિમાં આવ્યા છે, તો કે મામા એમ કે છે કે એવા પ્રસંગો ચૂંટીને લખવાના. એવા બધા ગુણાનુવાદ કરીએ તો એમ કે લોકોને પ્રેરણા મળે કે મામા કેવું જીવન જીવી ગયા, કેવું સાદગી વાળું એમનું જે છે સુઘડતા અને સ્વચ્છતા અને એ બધા જે ગુણો છે આપણે ટાંક્યા છે એની અંદર મામાની લાઈફમાં અને પ્રસંગમાળામાં, કે જેનાથી જે સાધક છે જો એને એવું જીવન જીવવાની પ્રેરણા મળે અને એને એમ ખબર પડે કે આવું જીવન જીવવાથી ભગવાનનો રાજીપો થાય છે, એટલે એવા જે જીવન પ્રસંગો છે એવા સમાવા જોઈએ. એટલે અહીંયા મામા એક સાધકને ટ્રેનિંગ આપે છે કે ધારો કે તમને આવા કોઈક મુક્ત પુરુષ મળે અને તમારે એમની જીવન લખવાની થાય, કારણ કે મામાને ખબર જ હતી કે ભાઈ લખશે મારું જીવન, કારણ કે ભાઈએ તો ચોખ્ખું અમુક પ્રસંગો પૂછેલા જ હતા, એટલે તમારું જીવન વિશે કયો એવું કીધેલું જ હતું. અને મામાએ એમને રાજી થઈને અમુક વાત કરી હતી પણ ખરી. એટલે પણ એમ કે એ જે વસ્તુ છે એમાં આવી વાત સમાવવી જોઈએ એવું એમ શિખામણ આપી છે મામાએ, કે મોટા પુરુષના જીવન કે સમાવવા જોઈએ. દરેકને પ્રેરણા મળે તેવા પ્રસંગો ચૂંટીને લોકો સમક્ષ મૂકવા જોઈએ. મહિમા ગાવાની અતિશયોક્તિથી મોટા પુરુષના જે સદગુણો છે તે ગૌણ થઈ અને ચમત્કારોની વિશેષતા થઈ જાય છે. જે સદગુણો છે એને ઉજાગર કરવા જોઈએ, ચમત્કારોની વધારે પડતી વિશેષતા કરવાથી, એમ કે ચમત્કારો જે છે એ મુમુક્ષુ જીવને બહુ લાભપ્રદ નથી. હા, મહિમા થાય મોટા પુરુષનો, એવું નથી કે ચમત્કારોની વાત ન જાણવાથી નથી થતું, પણ એમ કે એનાથી મુમુક્ષુને ફાયદો શું? મુમુક્ષુને એ પથદર્શક તરીકે એમાં વધારે પડતું બહુ અર્થપૂર્ણ ના બને છે એવું નથી, પણ મામા એમ કે છે જે મુમુક્ષુને બહુ અર્થપૂર્ણ બનતી નથી. એટલે એવા જે બધા હોય પ્રસંગો, એમ કે મેં હમણાં ઉદાહરણ કીધું ને કે આને રોગ મટાડ્યો, કે આને નોકરી આપી, કે આની રક્ષા કરી, કે તો એનાથી સાધકને જે પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધવું છે એમાં માર્ગદર્શન નથી મળતું એવા બધા પ્રસંગોથી. પણ જો આપણે એમ કહીએ કે મામાએ એમ કે કેલિકો મિલની નોકરી છોડી દીધી અને શિક્ષકની સાવ ₹350 સાવ 60 રૂપિયાની નોકરીમાં આવી ગયા, તો એવો જે પ્રસંગ છે એ પ્રેરણાદાયી પ્રસંગ છે કે હા ભાઈ, પોતે જે મામાએ નક્કી કર્યું હતું કે મારે નીતિમત્તાનું જે ધોરણ છે એમાં ક્યાંય બાંધછોડ કરવી નથી, તો એના માટે થઈને આર્થિક સંઘર્ષ પણ એમને માન્ય રાખ્યું અને એવું સાદગીપૂર્ણ જીવન જીવવું, તો એક સાધકને એમાંથી ઘણી બધી પ્રેરણા મળી શકે કે હા ભાઈ, કે મને આર્થિક સદ્ધરતા મારી નહીં હોય તો પણ ભગવાનને રાજી કરવા હશે તો નીતિમત્તાનું ધોરણ મારે છોડવું નહીં જોઈએ. મારે એ તો કે પછી કેવી રીતે આપણને કેટલા બધા એવા પ્રસંગો છે ને મામાના, તો
કે સ્કૂલમાં કામ કરતા હોય અને પોતાના અંગત કંઈક પત્ર લખવો હોય તો પરબીડીઓ પ્યુન પાસે મંગાવે પોતાના પૈસાથી, પોતાની પેનથી કાગળ લખે. એ વખતે સ્કૂલની પેન્સિલ પણ ન વાપરે, રબર પણ ન વાપરે, એક ટાંકણી એ ન વાપરે એ વખતે. તો એ બધું આપણને એનાથી એક સાધકને શીખવા મળે કે આવી જે ઝીણી ઝીણી બાબતો છે એ જો હું મારે ખરેખર મહારાજને પ્રાપ્ત કરવા હશે તો આવી ઝીણી બાબતોનું પણ મારે ધ્યાન રાખવું પડશે જીવનમાં. ક્યાં ભાઈ જે જ્યાં નોકરી કરતા હોય એની સ્ટેશનરી વાપરવામાં શું વાંધો? ના, એ પણ તમે જે કામ કરો છો એનું તમે પૈસા તમને મળી જાય છે. પછી તમે કાં તો તમારે ત્યાં એના જે કાગળો વાપરો છો એનું મૂલ્ય ચૂકવી દેવું જોઈએ. એ તો કંપનીના એવી રીતે બધા જ જો વાપર કરે તો ક્યાં જઈને અત્યારે સરકારી ખાતામાં એવું જ બધું થાય છે ને. આપણે જોઈએ છીએ કે સરકારી ખાતામાં કેટલા બધા ખર્ચાઓ આમ જોવા જઈએ તો આમ કે ને કે આમ વધારે પડતા નાની બાબતના વધારે પડતા ખર્ચા હોય છે, લાખો ને કરોડો રૂપિયા. એ શું કામ? કારણ કે બધાને પોતાની માલિકી લાગે છે કે અમે અહીંયા નોકરી કરીએ કે આ બધી વસ્તુ પર અમારો અધિકાર, ઘરે સુદ્ધા લઈ જાય છે. તો આપણે તો એ બધી વસ્તુ નહીં કરવાની એક સાધકે એ મામાનું જે એવા જે છે વસ્તુ એના ઉપરથી આપણને ખબર પડે કે મામા જે રીતે પોતે કેવું એમ કે સાવ સાદગીપૂર્ણ રહેતા હોય તો એનો અર્થ એવો નથી કે લગર વગર લેવું કે કપડાં ધોયેલા ન પહેરવા. કપડાં ધોયેલા પહેરી જ શકાય છે ને, એવું જરૂરી નથી. પણ થીગડું મારેલું વચ્ચે સોમચંદ બાપા એ કેવું બતાડતા હતા કે ભગવાન ભજવામાં કે તમારે એવી બહુ આર્થિક સદ્ધરતાની કાંઈ જરૂર નથી, થીગડા મારેલા હોય અને છતાં પણ અમુક વખત એમની દિવ્યતા કેવી દેખાઈ જતી હોય. એટલે એવા બધા જે ચરિત્રો છે કે એવા બધા પ્રસંગો મૂકવાના એવું મામા અહીંયા આપણને શીખવાડે છે. અને સાધકે એવા પ્રસંગો જે મુક્ત પુરુષના હોય એમાંથી પ્રેરણા મેળવી અને શીખ લેવાની કે મારે આમાંથી શું મને શીખવા મળે છે, કે મારે આમાંથી શું બોધપાઠ લઈને મારે આ પથ પર આગળ હું કઈ રીતે વધી શકું. એટલે જેમ કે અત્યારે આપણે કીધું ને કે જોવા જઈએ ને તો કોઈ પણ મુક્ત પુરુષ હોય, આપણા સંપ્રદાયના હોય કે પરોક્ષમાં હોય, બધાને અમુક જે આ બધા ગુણો છે ને બધામાં તમને જોવા મળશે. કે જ્યાં જે કેદારનાથજી કે છે કે ગાંધીજી ભલે મુક્ત પુરુષ નહોતા પણ ગાંધીજીમાં અમુક આવા બધા ગુણો બધાય હતા કે કરકસર યુક્ત જીવન જીવતા હતા, કે પોતે એકદમ સત્ય વક્તા હતા. એવા અમુક ગુણો ગાંધીજીમાં ઘણા હતા. એટલે એમ કે જે કહેવાનો આશય એ છે કે જે કંઈ પણ થોડા ઘણા પણ આગળ વધેલા હોય ને જીવનમાં, એટલે કે આધ્યાત્મિકતા તરફ, તો એનામાં અમુક ગુણો જો સાચી રીતે સાચા પથ ઉપર એ આગળ જતા હોય ને તો અમુક ગુણો એનામાં સહજ રીતે અંદર આવી જાય ને ગમે જ નહીં અમુક. હવે જો જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે જેને વાતે વાતે ખોટું બોલવાની ટેવ હોય, કે ધારો કે કંઈક ઘરમાં કંઈક ગ્લાસ તૂટી ગયો, બરાબર, આ તો એક સાવ સામાન્ય વાત કહું છું, અને કોક પૂછે તો જાણે કે એને શું છે હવે ગ્લાસ તૂટી ગયો, ના 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 મારાથી નથી તૂટ્યો, મારું ધ્યાન નથી. કંઈક વસ્તુ ના મળતી હોય તો પોતા ઉપર કોઈ દિવસ લે જ નહીં. અને એવી બધી વાતોમાં પણ જૂઠું અસત્ય બોલી દે કે ના ભાઈ ઈ તો આમ હતું, મને ખબર નથી. શાક ધારો કે આમ ઈ તો આમ હતું ને, એટલે બધાને એવું એક ટેવ તો હોય જ કે પોતાનું જસ્ટિફિકેશન આપે. પણ જસ્ટિફિકેશન આપવાનો અર્થ એવો નથી કે અસત્ય બોલવું. અસત્ય બોલવાની જે ટેવ છે ને, એ ધારો કે આપણાથી એવું નતું કે હા મારાથી ભૂલ થઈ ગઈ, પણ નાની નાની વાત ઈ હવે એક એક તમે આમ ભેગું કરો, ઝીણું 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 દરેક નાની નાની વાતમાં જે આપણે અસત્ય બોલતા હોઈએ તેવું બધું ભેગું કરે તો પછી કેવડો મોટો ગાસડો થાય ને આખા જીવન દરમિયાનનો. તો પછી સાધના પથ ઉપર આપણે આગળ કઈ રીતે વધી શકીએ. એટલે આવી જે બધી ઝીણી ઝીણી બાબતો છે એ બધી સહજ હોય. એટલે જે સાધક હોય ને એના પ્રત્યે જાગૃત હોય કે મારે આવી રીતે નાની નાની બાબતમાં અસત્ય નહીં બોલાય. જો અસત્ય બોલીશ તો એ ભગવાનને નહીં ગમે, ભગવાનને નહીં ગમે તો હું એના પથ ઉપર આગળ વધીશ કઈ રીતે. એટલે કોઈ પણ એવી જેમ કે હવે પછી અસત્યની વાત આવી, પછી અતિશયોક્તિ વાળું નહીં. હમણાં જ અહીંયા આપણે જોયું કે અતિશયોક્તિ, કોકને કંઈક વાત કરવાની હોય તો જે રીતે એઝ ઇટ ઇઝ કરવાની હોય કરવી જોઈએ, અથવા તો પછી કંઈ પણ હોય તો કે ને કે અંદર જેવા એવા બાર. તો એવું નિખાલસ રહેવું જોઈએ, કે ને ટ્રાન્સપરન્સી રાખવી જોઈએ. પછી આપણે કોકને એને આમ નહીં કેતા, હા એને આમ, એટલે એમ કહેવાય ને કે કાવા દાવા વાળું જીવન આપણે એમાં જ રચ્યા પૈચા રહેતા હોઈએ,
કોકને આમ નહીં કહેવાનું ને કોકને આમ કહી દેવાનું ને આને વસ્તુ જે છે આની એને આટલો ભાવ કહેવાનો, આપણે આમ નહીં કર, એવું જે બધું જે ઝીણું 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 જે બધું ભેગું હોય ને, આપણે એવા કેટલાય એવા ઝીણા ઝીણા વર્તનો હોય કે જે આપણે નિખાલસ આપણને કે ને નિર્મળ ને નિર્દોષ થવા નથી દેતા, અને જેથી કરીને આપણે ભગવાનને નજીક નથી પહોંચતા. ને આપણે કે છે ને દેવ જેવો પવિત્ર થઈને દેવની પૂજા કરે ત્યારે એ પૂજાને દેવ અંગીકાર કરે છે. હવે દેવ જેવો પવિત્ર થઈને દેવ જેવો નિર્મળ ક્યારે થવાય આપણાથી? આપણે તો હજી કેટલું બધું અંદર ભરેલું પડ્યું હોય, કેટલા બધા અવગુણો કે છે ને મામા કે છે ને અવગુણોનો પર્વત, અવગુણો બધા ભેગા કરે તો પર્વત જેવું આમ ખડકલો થાય. તો હવે એમાં ક્યાં વાત આવે? એટલે આમાં મુક્ત પુરુષનું જીવન એવું હોવું જોઈએ, એવું લખાણમાં આવવું જોઈએ કે જેનાથી એક ચૈતન્યને પ્રેરણા મળે અને એનાથી એ આગળ વધે અને પોતાને પ્રેરણા મૂર્તિ બનાવે. એ જેમનું જીવન લખેલું હોય એનાથી એમ કે હા, આ મારા પ્રેરણા મૂર્તિ, મારે આવી રીતે જીવન જીવીને ભગવાનને રાજી કરવા છે. કારણ કે મુક્ત પુરુષ તો આવ્યા હોય જ ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટે, એટલે પોતે એવું જ જીવન જીવતા હોય કે જેનાથી દરેકે દરેક ચૈતન્યને પ્રેરણા મળે. પણ એની જે રજૂઆત છે એમના જીવનની, કારણ કે પોતે તો જ્યારે હોય ત્યારે તો એવું બધું કાંઈ કરવા દે નહીં, લખાણ લખવા દે નહીં, એટલે પછી જે પાછળના જે હોય એને પોતાની એમનું જીવન એવી રીતે લખવું જોઈએ કે જે બીજાને પ્રેરણાદાયી બને. એટલે મામા અહીંયા આપણને એ શીખવાડે છે કે આપણે જે કાંઈ ક્યારે પણ એ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એકદમ જો ખાલી પરચા ચમત્કાર લખ કરીએ તો પછી કે મુમુક્ષુને એમાં કોઈ પ્રેરણા મળતી નથી અને એમાંથી એને આગળ વધવાનો કઈ રસ્તો નથી મળતો. આ તો જે આવા બધા એમના જે શુભ ગુણો હોય એ શુભ ગુણોનું વર્ણન કરીએ, ભલે એના પ્રસંગો લઈને કંઈક આપણે એના શુભ ગુણોનું વર્ણન કર્યું હોય તો એ પ્રસંગો ઉપરથી પણ બોધપાઠ તો ઘણો મળે ને, સાધકને એમાંથી ઘણું બધું જાણવા મળે, શીખવા મળે. એટલે મામા અહીંયા એમ કે છે કે એવું હોવું જોઈએ. એટલે આ જે વસ્તુ છે કે આપણે કેવો વિવેક વાપરવો જોઈએ, એનું જે આ ચેપ્ટર છે જે એના માટેનું જ છે કે વિવેક જ્ઞાન. તો કે વિવેક જ્ઞાન એટલે કે એક સાધક જે હોય અને જો આગળ વધ્યો હોય ને એનામાં એવી લખાણ શક્તિ હોય, લેખન શક્તિ, તો એ લેખન શક્તિથી મુક્ત પુરુષનું જીવન કેવું લખવું જોઈએ એનો પણ વિવેક એક સાધકને હોવો જોઈએ. કે કેવા ને એ વિવેક હોવો જોઈએ કે મુક્ત પુરુષમાંથી કયા ચરિત્રો છે કે કયા પ્રસંગો છે એ મારા જીવનમાં મને બોધપાઠ આવે, એનું ગ્રહણ કરવાનો પણ વિવેક એક હોવો જોઈએ એક સાધકમાં. એ આપણને અહીંયા મામા આપણને શીખવાડે છે. પછી મામા આગળ કહે છે કે મોટા પુરુષના જીવનમાંથી પ્રેરણા મળે અને તે જીવનમાં ઉતારી પાત્રતા કેળવવા પ્રયાસ કરે, તે જ સાચા સાધકનું લક્ષણ છે. ખાલી જાણી લીધું કે હા આવા મામા તો આવા મહાન, એને કેવું નીતિમત્તાનું ધોરણ સાંચ્યું હતું, સત્ય હંમેશા બોલતા હતા, કેવા નીડર હતા, કેવા મહાન હતા, કેવા સ્વચ્છતા રાખતા હતા, કેવી એમ તો શું જાણી લીધા મામાને, પછી એમ નહીં. એટલે મામા અહીંયા એમ કે છે કે એને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો કે એ તો આપણા માટે જ જીવા ને, એને શું જરૂર હતી? કાંઈ જરૂર નથી, બધે તો પૂર્ણ કામ, એ તો પૂર્ણ મુક્ત, એને શું જરૂર? એટલે એમના જીવનમાંથી એક સાધકે પ્રેરણા લઈ અને પોતે પોતાના જીવનમાં ઉતારતા રહેવું જોઈએ કે ચાલો હું જ્યાં નોકરી કરું છું ત્યાં હવેથી અમુક વસ્તુ છે ને કે અમુક વસ્તુ તો આપણે કરીએ તો થાય અને આપણા હાથની વસ્તુ જ હોય કે ચાલો મામા પોતાના જીવનમાં આવું કરતા હતા તો નીતિમત્તાનું ધોરણ રાખ્યું હતું તો ચાલો હું પણ એવું કરું કે હું જ્યાં નોકરી કરું છું ત્યાં મારા ઉપયોગમાં, પર્સનલ ઉપયોગમાં હું કોઈ ઓફિસની વસ્તુ વાપરીશ નહીં. એટલું તો આપણે કરી શકીએ કે ચાલો મારે કઈ વસ્તુ, ભલે આખો સ્ટાફ જેને જે કરવું હોય એ કરે પણ એટલીસ્ટ હું તો નહીં જ કરું, એવું આપણે એક નક્કી કરીએ તો આપણે કરી શકીએ. આપણા જીવનમાં જે મામાનો ગુણો હોય એ આપણે ઉતારવાનો પ્રયત્ન કરવાનો. સંપૂર્ણપણે તો કદાચ ના ઉતારી શકે કારણ કે એ તો પૂર્ણ મુક્ત હતા, એટલે એનામાં તો બધા ગુણો આવિર્ભૂત હોય ને પૂર્ણપણે આવિર્ભૂત થયેલા હોય કારણ કે અનાદિ મુક્ત હતા. પણ આપણે અલ્પાંશે તો એના ગુણોનું આપણે આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન તો કરી શકીએ ને. એટલે કે ચાલો હવે મારે લાંચ નથી લેવી, બીજા બધા ભલે જે કરતા હોય કરે પણ હું એ વસ્તુ નહીં કરું. નોકરીમાં હું પૂરેપૂરું પ્રામાણિક રહીશ, કામચોરી નહીં કરું. મારે જેટલા કલાકનું કામ છે એટલા કલાક હું તો પૂરેપૂરો સમય, જે મારો સમય છે એ સમય હું પૂરેપૂરો આપીશ.
એટલું આપણે કરી શકીએ ને. હવે ઘરમાં કામ કરતા હોય, આપણે બધી સ્ત્રીઓ બધી ધારો કે નોકરી ના કરતી હોય, તો ઘરમાં મારું જે ફરજો છે એ હું પૂરેપૂરી બજાવીશ. માસીના જીવનમાંથી આપણને એ જાણવા મળે, શીખવા મળે. નીતિમત્તાનું ધોરણ આપણે આપણા ઘરકામમાં એ નીતિમત્તા પ્રામાણિકપણે તો રહી જ શકીએ છીએ ને, કે ભાઈ એમાં હું કામ ચોરી નહીં કરું, કે વેઠ નહીં ઉતારું મારા જે કામમાં, હું સત્ય વક્તા રહીશ. બને ત્યાં સુધી આપણે કોઈક વખત અમુક કારણોસર કંઈક અસત્ય બોલવું પડે એ વસ્તુ જુદી છે, પણ આપણને બહેનોને છે ને નાની નાની તે વાતમાં ના ના આમ નહોતું, એમ આપણે હંમેશા સેફ પ્લે કરતા હોઈએ છીએ. એટલે એવું તો હું બને ત્યાં સુધી હું નહીં કરું, અસત્ય નહીં બોલું, કોકની લાગણી દુભાઈ જાય એવા મેણા ટોણા નહીં મારું, કે હું કે એડજસ્ટિવ નેચર રાખીશ, કે બધાને એડજસ્ટ થઈને હું રહેવા પ્રયત્ન કરીશ. ઘરમાં વૈમનસ્ય ઊભું થાય એવું વાતાવરણ હું ક્રિએટ નહીં કરું. જ્યારે હોય ત્યારે બધી વાતમાં ફરિયાદ જ કર્યા નહીં કરું. માસી કેવું એકદમ સંતોષી જીવન જીવતા હતા, ઓછી આવકમાં, તો એમાંથી આપણે બહેનોએ એ પ્રેરણા લેવાય કે ભાઈ સંતોષી જીવન જીવવાનું. અસંતોષ કરવાથી હવે આપણે એમ કે કમ્પેરિઝન જ કર્યા કરે આખી જિંદગી, જો એની પાસે આવું છે તો મારે પણ આવું જોઈએ છે, તો ધારો કે એ વસ્તુ મળી જાય ને તો પછી શું થાય કે એના પછી જેનો એવો સ્વભાવ હોય ને કે પારકાની વસ્તુ જોઈને એ વસ્તુ પોતાને જોઈતી હોય, તો પછી ચાદર કરતા પગ વધારે ફેલાવાની ઈચ્છા થઈ જાય, હેસિયત ના હોય તો પણ. હવે એમ કરતા કરતા પછી આપણે તો મોટા મોટા જે ધનાઢ્ય હોય એની કમ્પેરિઝન કરવા જાય કે હા જો એ આવું જીવન જીવે છે તો મને પણ આવું જોઈએ, તો એ ક્યારેય શક્ય બને નહીં. શક્ય ના બને એટલે પછી શું થાય કે એક નિરાશા ઉત્પન્ન થાય, કે જોયું એમ કે શું કહેવાય, ઓછા પોતાની જાતને, મારી પાસે આ વસ્તુ નથી એનું દુઃખ જ રહ્યા કરે. એટલે જે વસ્તુ હોય એનો આનંદ માણી શકાય નહીં, એટલે જીવન પછી કેવું થઈ જાય. એટલે એ સંતોષી જીવન રહીશ. એટલે એવું જે પણ એક સાધકે શું કરવાનું, તો કે આવા મુક્ત પુરુષમાંથી પ્રેરણા લઈને પોતાને એમ કે પાત્ર થયા કરવાના પ્રયત્નો હંમેશા કર્યા કરવાના. કાંઈ મામા એમ કે છે કે એવા જે તમે ઉતારી પાત્રતા કેળવવા પ્રયાસ કરે તે જ સાચા સાધકનું લક્ષણ છે. સાચો સાધક કોને કહેવાય, તો કે સાચો સાધક આને કહેવાય કે સાચો સાધક હોય મુક્ત પુરુષના જીવનમાંથી પ્રેરણા લે, પોતાના જીવનમાં એને ઉતારે અને પાત્ર થવાના પ્રયત્નો કર્યા કરે. અને સાચી સાધના શું છે, આ જ સાધના છે ને પોતાના સ્વભાવ બદલવાના, પોતાના ગુણો અંદર આવે, એ બધી સાધના છે. ભાઈ ને બધા મામા ને બધા કે છે ને મૂર્તિ સન્મુખ તો અડધી કલાક જોવાનું છે, ધ્યાન કરવાનું, એનું પોષણ પછી આખો દિવસ મળ્યા કરે. અને એનું બળ જે છે ને એ આપણને આવા જે ગુણો છે ને એ કેળવવામાં એ બળ આપણને પૂરું પડે છે. અને જેમ જેમ આપણે આવા ગુણો કેળવતા જઈએ ને એમ એમ મૂર્તિ વધારે ઝડપથી આપણને યાદ થતી જાય. મૂર્તિ જેમ જેમ યાદ કરતા જાય એમ આવા ગુણો આપણામાં વધારે ને વધારે આત્મસાત થતા જાય. એટલે બે પૂરક છે એકબીજાને. એટલે એ રીતે મામા આપણને અહીંયા સમજાવે છે. હવે એના પછીનું જે મુદ્દો છે 44મો મુદ્દો છે, એમાં મામા શું કે છે, મામા કે છે મહારાજ અને મુક્તનો સંગ બાહ્ય વૃત્તિએ કરવાથી અંતઃશત્રુઓ જીતી શકાતા નથી. એટલે હવે બાહ્ય વૃત્તિ એટલે શું, આપણે એમ કહીએ કે મહારાજ અને મુક્તનો જે સંગ કરે, સેવા કરે, એ ખાલી બાહ્ય વૃત્તિથી સેવા કર્યા કરે, એટલે કે મહિમા પૂરેપૂરો સમજ્યા વગર, કે મુક્ત પુરુષને બરાબર ઓળખ્યા વગર એમ કે ત્યાં જઈને જે રૂટીન કામ હોય એમ કરીને આવી જાય અને પછી પોતાની જાતને મહાન સમજે કે હા ભાઈ મેં તો રોજ આટલી સેવા કરી આવું, મારે તો આ સેવા કર્યા વગર ચાલે જ નહીં, આમ કરી આવું. અથવા તો કોઈક લાભ ને એવા આશયથી કે હું મુક્ત પુરુષની સેવા કરું તો મને આવો લાભ મળી જાય, કે મને આમ થઈ જાય, કે મારા કુટુંબમાં આમ થઈ જાય, કે મને સારું ઘર મળી જાય, કઈ પણ નાની આ લોકની ઈચ્છા હોય કે બીજી પોતાના ચૈતન્યના ઉર્ધ્વીકરણ સિવાયની કોઈ પણ ઈચ્છા, અથવા તો એવી ઈચ્છા હોય ને અને મુક્ત પુરુષને ખાલી જેમ ઓળખા વગર ખાલી રોજે રોજ કહું છું ને આમ રૂટીનની સેવા કરી આવે, તો એ બધી એવી રીતની જે સેવા છે એ બાહ્ય વૃત્તિ એ સેવા કરી કહેવાય. કે તમે એનાથી આંતરિક કોઈ કહે ને કે બીજબળ થાય, કારણ કે મુક્ત પુરુષની સેવા એ કઈ પૂર્ણ મુક્તની સેવા એ કઈ ઓછી વસ્તુ તો નથી જ. એટલે એનાથી આપણે જે કર્મો કપાય ને એ જે બધું થવાનું હોય ને એ તો મુક્ત પુરુષની દયા હોય એટલે થાય જ, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પણ જે ખરા અર્થમાં જે લાભ મળવો જોઈએ ને એ અંતઃવૃત્તિથી જયારે આપણે કરીએ ને સેવા, ત્યારે મામા કહે છે કે અહીંયા તો થાય.
તો કે છે કે અંતઃવૃત્તિથી બાહ્ય વૃત્તિ કરે તો અંતઃશ્રુતુ જીતી શકાય નહીં. ખાલી બાર સેવા કરે તો જેવો હોય ને એવો જ રહે. કે છે કે પથરો હોય આખી જિંદગી પાણીમાં રહીએ તો એનું કઈ થાય નહીં, કોરો ને કોરો રહીએ. એમ જો ખાલી બાહ્ય વૃત્તિથી કરીએ પછી આપણને એમ પ્રશ્ન થાય કે આમ કેમ હશે, એના અંતઃશત્રુ કેમ નહીં ટેડા હોય, અથવા તો આપણી જાત ઉપર કે મારા અંતઃશત્રુઓ કેમ નહીં ટેડા હોય, આખી જિંદગી મેં સેવા કરી. પણ જેમ છે મુક્તને ઓળખા નથી. હવે આપણે કોક જગ્યાએ આમ જઈએ બરાબર, મહિમા વગર, હવે આપણે બળદિયાની કાલી તલાવડી, કોક એકદમ પરોક્ષ ના કોક આવીને, અથવા પરોક્ષ હોય કે સત્સંગી હોય, જે એને કઈ કાલી તલાવડી વિશે કઈ જ ખબર નથી, દર્શન કરીને વાય એક તળાવ છે બરાબર, તો એને શું સ્પર્શ થવાનો હતો. અને જેને પૂરેપૂરું એનું જ્ઞાન છે, ખબર છે એનો મહિમા, કે અહીંયા મહારાજ કેટલી વાર પધાર્યા હતા, અહીંયા 500 પરમહંસ સાથે અહીંયા તલાવડીમાં કેટલી બધી વાર નાયા છે, બાપાશ્રી ને મહારાજ અહીંયા એમ માતુશ્રીને અહીંયા દર્શન આપ્યા હતા, બાપાશ્રી આ તલાવડીમાં કેટલી બધી વાર નાયા છે, અહીંયા બધા કેટલાય સંતોએ એમાં સ્નાન કર્યું છે, આ કેટલી દિવ્ય કહેવાય આ તલાવડી, એવો જ એને ભાવ હોય. અને પછી એનું જળ માથે ચડાવે તો પછી કેટલું બધું થઈ જાય ને એના કેટલાય, જેવું જળ માથે ચડાવે કેટલાય કર્મો કપાઈ જાય ને, કારણ કે એનો અંદર ભાવ છે એવો. હવે પણ બીજું જે કોક હોય એ આમ જતું રહે તો એને શું સ્પર્શ થવાનો, તો એ દિવ્યતા સ્પર્શ જ ન થાય ને, કારણ કે એને ખબર જ નથી. એટલે એને ઓલો એ દર્શન કરે છે, 2 જણ સાથે જ દર્શન કરતા હોય, ચાલો 2 વ્યક્તિ હોય, 2 જણ દર્શન કરતા હોય, ઓલાને તો ખાલી એક હરવા ફરવાના સ્થળની જેમ જોઈને તલાવડી સરસ છે ને આમ છે એમ કરીને નીકળી જાય. અને જેને મહિમા છે એને આવું બધું થાય તો એની દિવ્યતા સ્પર્શે ને. એમ જ્યારે એમ કે મુક્ત બાહ્ય વૃત્તિથી ખાલી ફક્ત આમ જ સેવા કરીને જતા રહીએ તો એના જે અંતઃશત્રુઓ છે એ ક્યારેય ટળે નહીં. એવા ને એ વ્યક્તિ એવી ને એવી રે, ભલે ને આખી જિંદગી સેવા કરી હોય, એનામાં કાંઈ સુધારો થાય નહીં. પણ એમ કે અંતઃવૃત્તિથી, મામા એમ કે છે કે અંતઃવૃત્તિથી સમાગમ કરવો અતિ આવશ્યક છે. કોઈ પણ સાધકને જો એમ કે આગળ વધવું હોય તો અંતઃવૃત્તિએ કરવું પડે સમાગમ. અંતઃવૃત્તિએ સમાગમ એટલે શું? તો કે ઉપરથી યથાર્થ મહિમા એ રહિત સેવા સમાગમની ફલશ્રુતિ અતિ અલ્પ છે. જો ફલશ્રુતિ નથી એવું નથી, કારણ કે મુક્ત પુરુષનો અડેલો વાયરો પણ કોકને અડે તો એના અનંત જન્મના કર્મો કપાઈ જાય છે અને એ ચૈતન્યની ઉર્ધ્વીકરણ થઈ જાય છે. તો એની સેવા, મુક્ત પુરુષની સેવા કરવાથી તો કેટલું બધું ફળ તો મળે જ ને. પણ ફળ મળે છે, નથી મળતું એવું નથી, પણ શું ફળ મળે છે તો કે એને બીજ બળ થાય છે. અને અંતઃવૃત્તિથી સેવા કરે તો એનું ચૈતન્યનું ધડાધડ ઉર્ધ્વીકરણ થાય છે, એના અંતઃશત્રુઓ જીતાઈ જાય, કે એને ભગવાનની મૂર્તિ દેખાવા માંડે. કેમ? એટલે અંતઃવૃત્તિનું આટલું બધું મહત્વ છે. એટલે એમ કે છે કે અંતઃવૃત્તિથી સેવા સમાગમ કરવાથી અંતઃશત્રુઓ જીતાય ને આંતરિક પ્રગતિ સધાય છે. એટલે હવે એમાં જોવાનું ઈ કે આંતરિક પ્રગતિ સધાવી હોય, સાધવી હોય તો એને કે છે ને કે બાહ્ય વૃત્તિથી નહીં પણ અંતઃવૃત્તિથી મોટા મુક્તની સેવા સમાગમ જોગ જે બધું કરવું હોય, એટલે જોગ સેવા સમાગમ અંતઃવૃત્તિથી, એટલે હમણાં મામા આપણને આગળ કહે છે કે અંતઃવૃત્તિ એટલે શું, કેવી રીતે સમાગમ કરવો, કે એની ઇન્દ્રિયોના અંતઃકરણ જે છે બધું એમને ચરણે. હવે ઇન્દ્રિયો એને ચરણે એટલે શું, કે આપણે બધા ઠરાવ મૂકી દેવાના, મારે આમ કરવું છે કે ના આમ નહીં, તેમ આજે મારે આમ છે, કોઈ પોતાની કોઈ ઈચ્છા જ નહીં. જ્યારે આવી રીતે સમાગમ કરે કે તમે જેમ કહો એમ અમે તમારા શરણે, ત્યારે મુક્ત પુરુષને રાજી કઈ એમનેમ થઈ જાય છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિના માધ્યમ બનીને જે આવ્યા હોય એને રાજી કરવા હોય, એ તો આપણા અમથા સાસા ગોટીલા તેવા એમ બતાડે કે હું રાજી થઈ ગયું. પણ ખરો રાજીપો કોને કહેવાય? ખરો રાજીપો એને કહેવાય કે આપણું વ્યક્તિત્વ બદલાઈ જાય, આપણું ચૈતન્યનું એકદમ ઉર્ધ્વીકરણ થઈ જાય, મહારાજની મૂર્તિ અંદર ચૈતન્યમાં દેખાવા માંડે. ત્યારે સમજવાનું કે હા આપણને એમનો રાજીપો મળ્યો અને આપણે ખરા અર્થમાં એમની સેવા કરી, કે એમનો સમાગમ કર્યો. એ વસ્તુ આપણે અંદર ખાને આપણે આપણી તપાસ કરવાની કે આપણે હજી એવો સમાગમ કર્યો છે કે આપણને મૂર્તિ દેખાવા માંડી, કે આપણા અંતઃશત્રુ બધા ટળી ગયા, એવી કોઈ રીતે આપણે સેવા સમાગમ કર્યો છે ખરો મુક્ત પુરુષ.
હવે અત્યારે આપણે એમ કે ભાઈ ને બધા વાત કરે છે ને કે અમૃતસરિતા વાંચે તો મામાનો સમાગમ કર્યો કહેવાય, સાગર વાંચે તો મામાનો સમાગમ કર્યો કહેવાય, મુનિસ્વામી નો વાતો વાંચે તો મુનિસ્વામી નો સમાગમ કર્યો, બાપાની વાતો વાંચે તો બાપા. પણ એ સમાગમ કર્યો એટલે કેવી રીતે સમાગમ કર્યું કહેવાય કે સમાગમ એટલે એમના જે શબ્દો છે એ શબ્દ એની શબ્દની પાછળ પાછળ જયા કરીએ તો આપણું જે વ્યક્તિત્વ છે એ બદલાઈ ગયું ખરું. આપણે 5 વર્ષ પહેલા જેવા હતા હજી એવા ને એવા જોઈએ તો એ બાહ્ય વૃત્તિએ સમાગમ કર્યો કહેવાય કે બાહ્ય વૃત્તિ. હજી આપણે તો ક્યાં આપણે કઈ કે આપણી જોવાની દ્રષ્ટિ બદલાણી ખરી કે આપણી કોઈ વિશાળ દ્રષ્ટિ થઈ ખરી કે આપણામાં કંઈ પણ કાંઈ નાનો એવો પણ ફેરફાર થાય છે ખરો ધીમે ધીમે. કારણ કે બહુ જ જડમતી હોઈએ આપણે અને આપણને જોવાની દ્રષ્ટિ જ ના હોય કે સમજવાની દ્રષ્ટિ જ ના હોય કે આમાં શું કહેવા માંગે છે કે મુક્ત પુરુષ કહેવા શું માંગે છે, જો એ દ્રષ્ટિ ના હોય ને તો કઈ ફરક ના પડે. આમ જેમ બધા વાંચતા હોય એમ આપણે વાંચી જાય તો એને સમાગમ બાહ્ય દ્રષ્ટિનો કહેવાય. એટલે એમ જયારે મુક્ત પુરુષ પ્રત્યક્ષપણે જયારે બિરાજતા હોય ત્યારે પણ આ જ વસ્તુ થાય ને કે બાહ્ય રૂપે આપણે ગમે તેમ એમનો મહિમા સમજ્યા વગર હા છે મોટા છે એમ કરીને સેવા કરી નાખે અથવા તો કોઈ ભાવ સાથે કોઈ આશય સાથે સેવા કરીએ તો પછી એમાંથી એ આશય પૂર્ણ કરે મોટા મુક્ત. પણ આપણા જે અંતઃશત્રુ આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ એમાંથી થઈ શકે નહીં. એટલે આંતરિક પ્રગતિ થાય નહીં. એટલે આંતરિક પ્રગતિ કરવી હોય તો આ વસ્તુ છે કે મુક્ત પુરુષ જેમ કે એમ જેમ એને જે કીધું હોય એ પ્રમાણે જો આપણે કરીએ તો આપણી આંતરિક પ્રગતિ થાય. અંતરમાં મહારાજ અને મુક્તના સ્વરૂપનું, ગુણોનું તથા વચનોનું ચિંતન કરી તે ગુણોને આત્મસાત કરવાનો અભ્યાસ કરવો. જે પણ છે મુક્ત પુરુષ મહારાજ અને મુક્ત એટલે જયારે આપણે મુક્ત માધ્યમ થઈને આવ્યા હોય એટલે એમાં એમના ગુણો એટલે મહારાજના ગુણો. એટલે એ જે ગુણો છે એમના સ્વરૂપનું, એમના ગુણોનું અને વચનો, એમણે જે વચનો આપણને કીધા હોય. હવે રોજની રોજ વાતોચીતો થતી હોય ને એમાં એ લોકોનો તો ઉપદેશ હોય. મામા કાંઈ પણ વાત કરતા હોય તો આપણા માટે કંઈક ઉપદેશ જ હોય. આપણે એમાંથી કંઈક જાણવાનું જ હોય. આપણી બુદ્ધિ ન હોય તો એમાં મુક્ત પુરુષ શું કરે? અને બહુ એવું હોય તો પછી કે બાકી એમાં પોતે જ ઢાંકીને વર્તા હોય તેવું કે નહીં કે તારામાંથી શું સમજવાનું છે. આપણે આપણી બુદ્ધિ પર છોડી દે લોકો કે તમારામાંથી જે સમજવું હોય સમજો. એટલે કે એમને જે વચનો છે એનું ચિંતન કરવાનું પેલા તો કે ઘરે જઈને આપણે કહેવાનું કે શાંત ચિત્તે પળોમાં બેઠા હોય ત્યારે કે આમાં શું આજે શું વાત કરી મામાએ, એમાંથી શું મુદ્દો છે, કયો ઉપદેશ છે, મારે એમાં શું ગ્રહણ કરવાનું છે અને એને એ ગ્રહણ કરવા માટે મારા જીવનમાં એને ઉતારવા માટે મારે કેવા પ્રયત્નો કરવા પડે. ધારો કે એની કાંઈ ગતાગમ ના પડતી હોય આપણને, કારણ કે અમુક એવું હોય કે શરૂઆતમાં કાંઈ સમજ ન પડે તો આપણે મુક્ત પુરુષને પાછું પૂછાય કે મારે આવું કરવું હોય કે મારા આવા ગુણો મારામાં આત્મસાત કરવા હોય તો મારે કેવું વર્તન કરવું પડે, મારે કેવી મારી વાણી રાખવી પડે કે કેવા સાધનો કરવા પડે કે જેનાથી મારે આવા ગુણોનું મારામાં આવિર્ભાવ થાય મારામાં. એટલે એ લોકો તો માર્ગદર્શન આપવા બેઠા જ છે પણ આપણે પ્રશ્નો એવા હોવા જોઈએ ને કે જેનાથી આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થાય. એવા પ્રશ્નો જ ન હોય. આપણે તો હાવ ઓલા બ્લેક હેડેડ હોઈએ તો કઈ આપણને સૂझે જ નહીં કે આપણે શું કરવાનું છે. તો કે જે મુક્તના વચનો હોય ને એનું ચિંતન કર્યા કરવાનું કે શું કહેવા માંગે છે અને તે ગુણોને આત્મસાત કરવા માટેના પુરુષ પ્રયત્ન એટલે એનો અભ્યાસ કરવાનો કે કેવી રીતે શું કરવું તો આ ગુણો જે છે મારામાં આત્મસાત થાય અને કેવી રીતે કરવું અને એ જે ગુણો છે એ આત્મસાત કરીશ તો મારી સાધનામાં હું આગળ આવીશ. એનો અર્થ એવો છે કે મુક્ત પુરુષમાં જે ગુણો છે એ આત્મસાત તો કરવા જ પડે તો આપણે સાધનામાં પ્રગતિ થાય. નહીતર આપણે આપણી રીતે આપણે જીવન જીવા જ કરીએ તો એમ કાંઈ થાય નહીં. એક એક ગુણો આપણે અંદર આપણામાં આત્મસાત કરવાનો આપણે પેલા તો એમની જે વાણી છે એનું ચિંતન મનન કર્યા કરવું પડે કે ખરેખર કેવા શું માંગે છે મુક્ત પુરુષ. આ વચનોથી આપણને શું કહેવા માંગે છે એનાથી આપણને આવા મહાન પૂર્ણ મુક્ત આપણને મળી ગયા અને એ આપણને શું કહેવા માંગે છે જો એ આપણે સમજી જ ન શકીએ. જો આપણને ખરો અંતરનો ભાવ હોય ને અને મામા કહે છે ને કે પ્રાર્થના કરવાની કે હે મહારાજ એ મુક્તો આ જે બધું જ્ઞાન છે ને એ મને સમજમાં આવે એવી તમે મારી બુદ્ધિ ખીલાવો. એવા મને કોક આપો કે જે મને આવા સમજણ આપે કે આ શું કહેવા માંગે છે. એવી રોજે રોજ પ્રાર્થના કરીએ ને તો મામા એમ કે છે કે આપણે અને એ શું કહેવાય કે છે ને કે ઇટ વર્ક્સ
પ્રાર્થના જે છે ને એ બહુ અમોઘ સાધન છે. અને આપણે જો એવા રોજે રોજ આપણે જાતને એવા સૂચનો આપીએ અને મહારાજ અને મુક્તો પાસે જો એવી રોજે રોજ પ્રાર્થના કરીએ ને તો પછી આપણને કાં તો આપણને અંદરથી જ એવી સ્ફૂર્ણા થાય કે આપણને એ જે બધું વારંવાર વાંચન કરીએ ને તો આપણને ખબર પડે કે ઓહો મામા આપણને આમાં શું કહી ગયા છે, કેવી કેવી વાણી છે, આમાં કેટલું બધું જ્ઞાન કર્યું છે. અથવા તો કોક આપણને એવા મેળવી આપે કે જે આપણને ઈ સમજાવે તો પછી કાં તો એવો થઈ જાય એવું કઈક મેળાપ કે એ વખતે એવી વાતો નીકળે તો પછી આપણને ઈ જે હોય એવી વ્યક્તિ હોય એ આપણને એવું સમજાવે કે મામા છે ને આમાં આપણને આમ કેવા માંગે છે, કેવી ગહન વાત કરી દીધી છે મામા, એક એક શબ્દ તમે જુઓ, એક એક મુદ્દો જુઓ સાગરનો, કેવી બધી વાત કરી, કેવા રહસ્ય ઉદ્ઘાટન કર્યા છે આની અંદર. એટલે એવું કાં તો આપણને અંદરથી જ પ્રેરણા થાય કે એવા બધા અર્થો સમજાય એના. એટલે ઈ મોટા મુક્તની એવી કૃપા છે કે આપણે એને પ્રાર્થના કરે તો એ સાંભળે છે પ્રાર્થના. એટલે કે છે કે એનો અભ્યાસ કર્યા કરવાનો. કારણ કે કઈ કે મામા કે છે ને કે એક ગુણ અવગુણને જો કાઢવું હોય તો 9 નેજા પાણી ઉતરે. તો આપણે જો એક ગુણ ગ્રહણ કરવો હોય તો મહેનત તો પડે, પણ આપણે મહારાજ અને મુક્તોને પ્રાર્થના કરી અને એનો અભ્યાસ ચાલુ રાખીએ કે ગુણ છે આપણે અંદર કેળવતા રહીએ તો પછી આ થઈ જાય, આપણામાં આવી જાય ગુણ. અને તેમની આજ્ઞા અનુવૃત્તિમાં ઇન્દ્રિયો અંતઃકરણને વર્તાવવા, મામા મુક્તોની જે આજ્ઞા હોય, એમની જે અનુવૃત્તિ, એમને જે ગમતું હોય એમાં એની અંદર એ પ્રમાણેના આપણા ઇન્દ્રિયોને અંતઃકરણને આપણે પછી બધા ઠરાવ મૂકી દેવાના. આપણા હાથ, પગ, આંખ, કાન, નાક જે કાંઈ પણ છે આપણા સ્વભાવ બધું એમની અનુવૃત્તિમાં, એની ઈચ્છા પ્રમાણે, એમને જે ગમે છે ઈ આપણને ગમે. માસીનું આપણે વર્તન જોઈએ તો કેવું, મામાને ગમે ઈ એને ગમે, મામાને ભાવે ઈ એને ભાવે, મામાને નો ગમે એને નો ગમે. કેટલો બધો સમર્પણ ભાવ. એટલે આપણા જે અંતઃકરણ છે, આપણી જે ઇન્દ્રિયો છે એને ટોટલી સમર્પણ. જેમ મુક્તને ગમતું હોય એ પ્રમાણે જ આપણી ઇન્દ્રિયોને વર્તાવાના. આપણને અત્યારે ખાવાની ઈચ્છા થઈ છે અને એ વખતે કંઈક આપણને મુક્ત પાસે બેઠા હોઈએ, બધું ભૂલી જાઓ, કાંઈ નહીં, ઈ જેમ કેમ આજે ખાવાનું છે તો ખાવાનું, નથી ખાવાનું તો નથી. પછી સંકલ્પ સુદ્ધા ન થવો જોઈએ આ વસ્તુ આપણે એમાં આજે પિક્ચર જોવા જવાનું છે એમ અત્યારની જનરેશન ને બધા હોય, પણ જો એ મુક્ત પુરુષના ઓલામાં બેઠા હોય તો એ પિક્ચર એને યાદ ના આવવું જોઈએ કે ક્યાંક ખાવાની વસ્તુ કે બહાર પહેરવા ઓઢવાની વસ્તુ કે ક્યાંય પણ રજોગુણી જે પણ આપણે વર્તન કહીએ, રજોગુણી કે તમોગુણી કાંઈ પણ આપણને કોઈ વસ્તુ નથી ગમે મુક્ત પુરુષની તો અંદર આપણને, કારણ કે મુક્ત પુરુષ છે તો તનકી જાણે મનકી જાણે ચીતકી ચોરી, આપણે ચોરી કરી તો એને ખબર છે. એટલે આપણે મુક્ત પુરુષને જે કાંઈ પણ આપણને ખબર, આપણે ઇન્દ્રિયો અંતઃકરણ એને સોંપી દેવાનું જેમ તમારે, અને એના પ્રમાણે એને આપણે બળજબરી પૂર્વક આપણી ઇન્દ્રિયોના અંતઃકરણને વર્તાવાનો પ્રયત્ન કરવાનો કે એ વર્તે કેમ નહીં. મારે જેમ છે મુક્ત પુરુષની જે મરજી છે એ પ્રમાણે તારે વર્તવું પડશે, તું વર્ત કેમ નહીં એ પ્રમાણેની એનો અભ્યાસ કરવો પડે આપણે સતત, કે તારે આમ જ કરવાનું છે. મામાને આ નથી ગમતું તો મારા થકી એ થઈ જ ન શકે. મામાની હાજરીમાં તો ન જ થઈ શકે, પણ મામાની ગેરહાજરી એટલે કે જયારે આપણે એની પાસે ન બેઠા હોઈએ ત્યારે પણ આપણે એ વસ્તુ ન થવી જોઈએ. અત્યારે મામા દિવ્ય રૂપે હાજર છે એટલે આપણને એમ લાગે છે કે મામાની દ્રષ્ટિ આપણા પર નથી એટલે આપણે કાંઈ પણ વર્તન કરવા માટે આપણને છૂટી છે, રજા છે, એવું નહીં. આપણે અત્યારે પણ એ જ અભ્યાસ કરવાનો કે આપણે જે છે એ મામાની મરજી શું છે. આ જે સાગર છે એ જ મામાની મરજી છે, મામા એમાં જ રાજી છે. આપણે આમાં જે એમણે વચનો કીધા છે એ પ્રમાણે વર્તશું, આપણે એ પ્રમાણે આપણે એ પથ ઉપર ચાલ્યા કરશું તો મામા રાજી જ છે. એટલે એ પ્રમાણે વર્તવાનું આપણે, આપણું મન છે ને એ પ્રમાણે વર્તવા માટે કેટલાય બહાના શોધે, પણ આપણે પરાણે એ પ્રમાણે વર્તાવાનું આપણા ઇન્દ્રિયોનું અંતઃકરણ. અને મહારાજ મુક્ત જયારે પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે એની સેવામાં રહેવાનું અને એની અનુવૃત્તિમાં જેમ કે એમ જ આવવો જોઈએ એમાં, અને એમને રાજી થાય એમ જ કરવાનું. તો એ એવી રીતે જો વર્તન કરીએ તો એ અંતર્વૃત્તિ દ્વારા સમાગમનો અર્થ છે. તો તમે એનું મામા કે છે કે એનું અંતર્વૃત્તિ એ સમાગમ કર્યું કહેવાય. તો જો અંતર્વૃત્તિ એ સમાગમ કરીએ તો અંતઃશત્રુઓ નાશ પામે. બાહ્ય વૃત્તિથી કરીએ તો કોરા ને કોરા રહીએ, આખી જિંદગી જતી રહે
તો એ કામે ન બળે ને ક્રોધે ન બળે ને માને ન જાય ને ઈર્ષાએ ન જાય, દ્વેષે ન જાય ને વેરવૃત્તિએ ન જાય ને કાંઈ જાય નહીં, જેમ હોય એમને એમ જોઈએ. પછી આપણે ખાલી મોટી મોટી વાતો કરીએ એમ નહીં, પણ આપણા ચૈતન્યનું આપણને ખબર પડે ને બીજાને ખબર પડે કે આનું વ્યક્તિત્વ જ આખું બદલાઈ ગયું. પેલા આવા નહોતા ને હવે આવા થઈ ગયા. અને જે એમનામાં જે ગુણોનો આવિર્ભાવ થયો હોય એના લીધે જે સાધના પથ પર એ આગળ વધ્યા હોય એ પોતાને એનો અનુભવ થાય કે મેં મુક્તનો, ત્યારે એને ખબર પડે કે મામાના જે મેં સમાગમ કર્યો, એટલે મામા એટલે મુક્ત પુરુષ, એમનો જે મેં સમાગમ કર્યો એના કારણે મને આ છે. બાકી હું પેલા આવો નહોતો, મારામાં તો કેટલું બધું ભરેલું હતું, પણ એમની જે મેં સેવા કરી ખરાબ ભાવના, હૃદયના ખરાબ ભાવથી મેં જે સેવા કરી એમના કારણે એમણે મારા જે બધા અંતઃશત્રુ હતા ને એમણે એનો નાશ કર્યો છે. એમની કૃપાથી, એમના આશીર્વાદથી એવું આપણને પોતાને ભાન થાય છે. એટલે જયારે પણ અને એવું જયારે થાય એટલે અંતઃશત્રુ નાશ થાય, એટલે આપણે જયારે પછી ધ્યાન કરવા બેસીએ ત્યારે મૂર્તિ આપણને, કારણ કે આપણું ચિત્ત છે એ નિર્મળ થાય ને, અંતઃશત્રુઓ ના હોય એટલે આપણું જે મન છે એ શુદ્ધ થાય. શુદ્ધ મનમાં જ આપણે મહારાજની મૂર્તિ, કારણ કે ગંદવાડામાં અને ગોબર ઓલે વસ્તુમાં મહારાજ પ્રસ્થાપિત કેવી રીતે થાય? આપણું ચૈતન્ય હોય અંદર કેટલાય દુર્ગુણો કેટલું બધું ભરેલું હોય તો મૂર્તિમાં પ્રતિબિંબ અંદરથી આપણને જે અંદર હૃદયમાં બિરાજમાન છે એ આપણને દેખાતા જ નથી. આપણા ચૈતન્યનું જે તળાવ, જે આપણે જો ચિત્તને આપણે તળાવ રૂપી અંદર ઓલું કરીએ, એ કલ્પના કરીએ, તેનું પાણી આપણે એટલું બધું ડોળેલું રાખ્યું છે કે અંદરની જે મૂર્તિ છે આપણને દેખાતી જ નથી. એટલે એને શાંત તો કરવું પડે. એટલે આવા જે અંતઃશત્રુઓ છે કે જે પણ આપણા વિચારો છે એને મનને એકદમ શાંત કરીને નિર્મળ બનાવવું પડે. એને જયારે નિર્મળ બનાવીએ ત્યારે જ એ ચોખ્ખું થાય ને. નિર્મળ થાય, નિર્મળ એટલે ચોખ્ખું, સ્વચ્છ. તો જે આપણે ચૈતન્યમાં મહારાજ જે બિરાજમાન છે એનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ. એટલે મામા અહીંયા આપણને કેટલો બધો સરસ ઉપદેશ આપે છે કે મુક્ત પુરુષની સેવા કરવી તો કેવી રીતે કરવી. એટલે આમ તો પ્રત્યક્ષપણે જયારે પોતે બિરાજતા હતા એટલે ઇનડાયરેક્ટ એમ કીધું મારી સેવા કેવી રીતે તમે કરશો તો તમને એમ કે સાધક તમે આગળ વધી શકો સાધના પથ ઉપર. એનું એક સચોટ માર્ગદર્શન અહીંયા આ મુદ્દા પર મામાએ આપ્યું છે. હવે આ વિવેક જ્ઞાનનો આ એક આ છેલ્લો મુદ્દો છે, એના પછી આ પ્રકરણ અહીંયા પૂરું થશે. એ 45મો મુદ્દો છે. એમાં કે છે કે જીવને પશુ તુલ્ય જીવનમાંથી માનવ બનાવવા માટે, નર બનાવવા માટે પ્રભુએ પંચવર્તમાન આપ્યા છે. હવે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું ને વટલાવું ને આ 5 જે છે એ મહારાજે આપ્યા છે. તેના માટે આપ્યા છે તો કે જે એ 5 વર્તમાન જે ન પાડે ને એનામાં એ પશુ જેવો કહેવાય કે હા એવું જ જીવન, એને ન તો એના પોતાના ચૈતન્યની ઉર્ધ્વીકરણની કાંઈ પડેલી હોય કે કાંઈ, બસ આપણે જોઈએ છીએ ને બધા આમ જીવે રાખતા હોય. પ્રભુ પ્રાપ્તિનું શું લક્ષ્ય અને એમાં શું કાંઈ નહીં. જેમ ભગવાને જન્મ આપ્યો છે એમ તમે જીવે રાખો ને એક દિવસ મરણ પામી જાય, મૃત્યુ પામે. એટલે કે છે કે આ જે પંચવર્તમાન ભગવાન આપ્યા છે તેના માટે આપ્યા કે આપણે જે આ જીવ જે છે પશુમાંથી માનવ બને ખરા અર્થમાં. કે છે ને કે આ જે પંચવર્તમાન પાડે તો હમણાં આપણે આગળ જ વાત કરી ને કે પોલીસે ન રાખવી પડે ને કાંઈ જોઈએ ને, બધા એટલું સરસ જીવન જીવે, એટલા સરસ એ પંચવર્તમાન છે દરેકે દરેક જણ. એટલે કે માનવ બનવા માટે, નર બનવા માટે ખરેખર મહારાજે આપ્યા છે. જેમ કે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. તથા ત્યાગી માટે, આજે ગૃહસ્થો માટે, ત્યાગી માટે બધા ન આપ્યા છે ને મહાપંચ મહાવર્તમાન. શું છે? કે તો નિષ્કામ, નિર્નામ, નિર્માન, નિર્લોભ, નિસ્નેહ ને નિસ્વાર્થ. ત્યાગીઓ આ 5 પાડવાના છે. તો કે એ જે હોય તેમાંથી એ લોકો પશુ તુલ્ય જીવનમાંથી નર બને. એમ કે છે ને કે જીવમાંથી શિવ બને. એટલે ખાલી આ 5 વર્તમાન પાડે તો એ મનુષ્ય નિર્મળ જીવન જીવી શકે છે, સારું જીવન જીવી શકે છે. કે છે ને કે માનવ તું સાચા અર્થમાં માનવ બન, મનુષ્ય તું માનવ બન. એટલે હવે આજે આ પંચવર્તમાન પાડે તો એ માનવ બનવાનો છે. એટલા સરસ છે. એટલે એમાં કે છે ને કે જે પરોક્ષ અને પ્રત્યક્ષાર્થ બેઉ એના જે અર્થ સમજીને એને જો પાડે તો પછી કઈ કરવું બાકી જ નથી રહેતું. મહારાજની આટલી આજ્ઞા છે, પંચવર્તમાન તમે પાડો એના સ્થૂળ અને સૂક્ષ્મ બંને અર્થમાં.
એમ કે દારૂ છે તો હવે આંખનો દારૂ ને બધું પંચવર્તમાનમાં આપણે પુસ્તકમાં ભાઈએ બહુ સરસ રીતે બધું એનું વિવરણ કરેલું છે ડિટેલમાં, કે કેવી રીતે આંખનો દારૂ શું, ખાલી દારૂ પીવો એ જ એકલો દારૂ નથી. આ બધે આંખનો દારૂ ને હાથનો દારૂ નાક બધાનું કેટલું ઝીણામાં ઝીણું વર્ણન એની અંદર કરેલું છે. કે આપણે અમુક વસ્તુ ન બોલવાની બોલીએ તો એ પાણીનો દારૂ કહેવાય. આપણે એલ ફેલ જેમ તેમ બોલીએ તો આપણે આંખમાં ન જોવાનું જોઈએ. એટલે એવી રીતે જે કાંઈ પણ સૂક્ષ્મ અર્થમાં પણ જો આપણે પાડીએ એ જે પણ ત્યાગીઓએ જે એના નિયમો પાડવાના છે, તો પછી જે છે તો આપણે એમ કે એક માનવ બનીએ, અને માનવ બન્યા પછી જે આધ્યાત્મિક પથ છે, જે સાચો માણસ હોય માનવી હોય એ ચાલી શકે. પણ પશુ જેવું જીવન જીવતો હોય, આ પંચવર્તમાનની કાંઈ ખબર ન હોય, જૂઠું બોલવું ને દારૂ પીવો ને માટી ખાવી ને બધું વટલવું ને વટલાવું ને ચોરી કરવી ને કેવું જીવન કહેવાય. બધા જેમ તેમ બોલવું ને અસત્ય બોલવું, કોકની વસ્તુ હોય લઈ લેવી ને પૂછ્યા વગર લઈ લેવું ને એવું જીવન હોય, તો એવો જે માનવી છે, એવો જે ચૈતન્ય છે, એ ક્યારે સાધના પથ ઉપર એટલે કે ભગવાનની પ્રાપ્તિના પથ ઉપર એ ચાલી ન શકે. એને જે એ રસ્તો જે છે એમાં એ વ્યક્તિ ચાલી જ ન શકે. એને જો ચાલવું હોય તો આ બધું એને કરવું જ પડે, પંચવર્તમાન એને પાડવા જ પડે. સૌથી પહેલું કે ને સૌથી પહેલું પગથિયું રસ્તા પર ચાલવા માટે, આધ્યાત્મિક રસ્તા પર એટલે કે ભગવાનને પામવાના રસ્તા પર તમારે ચાલવું હોય તો પહેલું પગલું મૂકતા પહેલા તમારે આ વસ્તુ તમારામાં હોવી જોશે. તમે પંચવર્તમાન પાડતા હશો તો એ રસ્તા પર ચાલવા માટે ને તમે લાયક છો, નહીતર તમે લાયક નથી. એટલે એમ કે મહારાજે આમ જોવા જાય તો કેટલું સરસ બનાવ્યું છે કે પંચવર્તમાન દરેક મારા સત્સંગી આ જે બધું, એટલે શું કે તમે સાચા અર્થમાં એ પથ ઉપર ચાલવા માટે લાયક બની જાઓ છો. પછી જ્યારે પણ તમે ચાલો, પણ એક વખત તમે લાયક તો ઠરો, પછી તમારે જ્યારે ચાલવું હોય ત્યારે તમે લાયક જ છો, એટલે પછી ત્યાં તમે સીધા ચાલવા જ માંડો છો. એટલે જ્યારે આપણે એમ કે આ પંચવર્તમાન આપણે પાડતા હોઈએ અને પછી જ્યારે આપણને ઈચ્છા થાય મહારાજને પામવાની, તો પછી પેલે એકડે ને આપણો એકડો છે જ, આપણે સીધું ચાલવા જ માંડવાનું છે. પણ એમ કે જો તમે આપણે હવે પછી કેટલું દારૂ બધા વ્યસનો હોય ને પછી કઈક આપણે ચોરી અવેરી કરતા હોઈએ ને ન ખાવાની વસ્તુ ખાતા, તો એ બધું છોડવામાં જ કેટલો સમય જતો રહે. પાછું છૂટે નહીં, કારણ કે એમાં લાલસા હોય ને બધું એમાં આપણને ગમતું હોય, એ બધું પશુ તુલ્ય જીવન જીવતા. એટલે કે જે આ પંચવર્તમાન ન પાડે એને મામા એમ કે છે કે બધું પશુ તુલ્ય જીવન કહેવાય. કે પશુઓ જે મળે ખાઈ લેવાનું, જે ખાવા ન ખાવાનું કઈ જ્ઞાન ન હોય, આ ખાવું આ ન ખાવું, આ જોવું આ ન જોવું, આમ કરવું ન કરવું, એ બધું જ્ઞાન જ ન હોય તો પશુ તુલ્ય કહેવાય ને. તો એમ કે એવું જીવન તો જ્યારે તમે આ પંચવર્તમાન આપણે પાડીએ છીએ ત્યારે એ બધાનું જ્ઞાન થાય છે આપણને, કે આ વસ્તુ કરવાની છે, આ વસ્તુ નથી કરવાની, આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, આ ખાવું જોઈએ, આ જોવું જોઈએ, આ ન જોવું જોઈએ, આ જગ્યાએ જવાય, આ જગ્યાએ ન જવાય. એ બધું જે જ્ઞાન છે એના લીધે શું થાય છે કે તો માણસ બને છે, સાચા અર્થમાં માનવી બને છે. એના લીધે એની બુદ્ધિ ખીલે છે, સાચા ખોટાનું એને ભાન થાય છે, સાચું શું છે ને ખોટું શું છે. એ રીતે જે ત્યાગી થઈને બેઠા છે એ લોકો એના નિયમો પાડવાના છે, કે એ લોકો આ જે બધા છે નિષ્કામ છે, એ લોકો ઈચ્છાઓ કોઈ રાખવાની નથી. બધી વાસનામાંથી પણ એ લોકોએ નિર્મુક્ત થવાનું છે. માન નથી રાખવાનું, લોભ નથી રાખવાનો, કોઈ પ્રત્યે સ્નેહ નથી રાખવાનો, રસના ઇન્દ્રિયને જીતવાની છે નિસ્વાદ એ લોકોએ રાખવાનું છે. આ વર્તમાનોના પાલનથી જે કેવળ પંચવર્તમાનમાં જ રચ્યા પચ્યા રહી પશુ તુલ્ય જીવન, પંચવર્તમાન નહીં પણ પંચ વિષય, આ વર્તમાનોના પાલનથી જે કેવળ પંચ વિષયમાં જ રચ્યા પચ્યા રહી પશુ તુલ્ય જીવન જીવતા હોય તે પણ સાચા નર બની શકે છે. આવું બધું જો આ પંચવર્તમાન પાડે, કારણ કે પછી એને ખબર પડે ને કે આવું બધું નિસ્વાદ વર્તમાન પાડવાના છે, આવું બધું મારે બહુ બધી ઈચ્છાઓ નથી રાખવાની, આટલું બધું મારે જ્યાં ત્યાં ખાવાનું નથી, જે તે જોવાનું નથી. તો એક સાચા માણસ બની શકે, અને સાચા નર જેટલી યોગ્યતા મેળવ્યા પછી જ નરમાંથી નારાયણ, જીવમાંથી શિવ અર્થાત પૂર્ણ અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પાત્રતા કેળવી શકાય છે. આ પંચવર્તમાન પાડે એટલે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય એવું નહીં, પણ એમ કે એની જે અનાદિ મુક્તની સ્થિતિનો જે રસ્તો છે એના માટે કહેવાય ને એ એલિજિબલ છે, કે જે આ પંચવર્તમાન જે સાચા અર્થમાં પાડે
એ અનાદિમુક્ત થવાનો જે પથ છે એના ઉપર ચાલવા માટે લાયક છે. બાકી તો કોઈ લાયક જ નથી, એને લાયક ગણવામાં આવતો નથી. એટલે કે અનાદિમુક્તની સ્થિતિમાં એની જે પાત્રતા છે એને એ પાત્રતા કેળવવા માટે એ લાયક છે ને એ જ મેળવી શકે છે. બીજા કોઈ તો મેળવી જ નથી શકતા. જે આ પંચવર્તમાન આપણે તો પશુ તુલ્ય છે. એ પશુ તુલ્ય જીવન જે જીવતા હોય એને શું આપણે સમજાવીએ આધ્યાત્મિકતા, કે એને સમજ શું હોય, કે એને એવી ઈચ્છા ન હોય. આ તો જે પવિત્રપણે એને સાત્વિક જીવન જીવતા હોય તો એને એવી ઈચ્છા થાય કે લાવ હું ભગવાનને મારે પામવા છે, કે તો એ લાયક કહેવાય. અને તો જ વાપરો છે કે એમાં નરમાંથી નારાયણ બની શકે, એટલે કે અનાદિમુક્તની સ્થિતિને પ્રાપ્ત કરવા માટેની પાત્રતા જો એ ઈચ્છા કરે તો એ કેળવી શકે, પણ જે પૂર્ણપણે સાચા અર્થમાં પંચવર્તમાન પાળતા હોય તે જ, બાકી બધા નહીં. હવે જો એ આમ જોવા જઈએ તો આ કેટલી મોટી વાત છે કે જયારે આપણે એ વસ્તુ એક રસ્તો છે, એક દિશા છે, એ દિશામાં આપણે ચાલી શકીએ છીએ. એ આપણને નહીતર તો ઓલા જે પંચવર્તમાન એને તો એ રસ્તો જ નથી ખબર. ધારો કે એ રસ્તો હોય તો ત્યાં એ ચાલવાને સમર્થ જ નથી થતો, જે જેમ તેમ વર્ત, કારણ કે એમાં એ રજોગુણ ને તમોગુણ ને જે બધું હોય એમાં જ એ રચો પૈચો હોય તો વારે ઘડીએ એને સાત્વિકતામાંથી ઓલી તરફ ખેંચાય જ જાય. એને સત્વગુણ જે સાત્વિકતા છે એને કે ને કે એને પચે જ નહીં એ વસ્તુ, કારણ કે એના માટે જ હજી એ પાત્ર નથી. સત્વગુણ કેળવવા માટે જે પાત્ર નથી, તો આધ્યાત્મિક પથ પર ચાલવા માટે એ વ્યક્તિ પાત્ર કેવી રીતે બની શકે? કારણ કે એ પચ ન પડે એને, એમ શું કહેવાય કે એને એ રસ્તે ચાલી જ ન શકે, કારણ કે વારંવાર એને ખાવાની લોલુપતા થઈ જાય, જુદા જુદા હરવા ફરવાનું મન થઈ જાય, જુદા જુદા દ્રશ્યો જોવાનું મન થઈ જાય, બધે કે ને ગામ ગપાટા મારવાનું મન થઈ જાય. તો હવે એને જે ધૈર્ય અને સ્થૈર્ય અને એવા જે ગુણો છે એ કેવી રીતે કેળવી શકે? કારણ કે આ જે સાધના પથ છે એમાં તો મૌન ધારણ કરવું પડે, એમાં ધીરજ રાખવી પડે, તમારે સાલસ સ્વભાવ તમારો બદલવો પડે. આગળ આપણે વાત થઈ ને બધા કેવા બધા ગુણો મુક્ત પુરુષના એવા કેળવવા પડે. એ બધું એનાથી શક્ય ન બને, કારણ કે પ્રકૃતિ એકદમ ચંચળ રાખી હોય, ચંચળ પ્રકૃતિ, કારણ કે રજોગુણી ખાવા પીવાનું હોય એટલે પ્રકૃતિ ચંચળ રહેવાની છે, સાત્વિક ભોજન ના લીધું હોય એટલે એ બધું જે રજોગુણ તમોગુણ વધે એવા ખોરાક ખાધા હોય તો પ્રકૃતિ ચંચળ રહી, એટલે પ્રકૃતિ ચંચળ એટલે સ્વભાવ ઉગ્ર બને, સ્વભાવ ઉગ્ર બને એટલે ક્રોધ ઉત્પન્ન થાય, એટલે એવા જે તમોગુણ ઉત્પન્ન થાય પછી એમાંથી, તો એવા બધામાં પછી સત્વગુણ પ્રધાન થાય કેવી રીતે ને એ પથ ઉપર માણસ ટકી જ ન શકે ને ચાલી જ ન શકે. એટલે પાત્રતા કેળવવા માટે પણ આ સૌથી પહેલું પગથિયું એમ કહીએ કે સૌથી પહેલું ડગલું મૂકતા પહેલા જ આ આપણે પંચવર્તમાં તો સૂક્ષ્મ અને સ્થૂળ બે અર્થમાં આપણે પાડવા પડે, અને તો જે પાત્રતા આપણે કેળવી શકીએ. સાચા નર બન્યા પછી નરમાંથી નારાયણની સ્થિતિ અર્થાત મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રભુના સ્વરૂપમાં પ્રતિલોમ ધ્યાન દ્વારા જોડાવાનો નિરંતર અભ્યાસ કર્યા કરવો એ છેલ્લા વર્તમાન છે. એટલે હવે અભ્યાસ તો આ સાધકની વાત છે, એટલે આમાં તો એ બધી વાત તો આવવાની જ. એટલે કે છે કે મુક્ત સ્થિતિમાંથી આપણે પ્રાપ્ત કરવું હોય એટલે કે તો પ્રતિલોમ ધ્યાન તો કરવું પડે ને એનો અભ્યાસ કરવો પડે નિરંતર. પાછો ખાલી અભ્યાસ કરવાનો એવું નથી કે પ્રભુ પેલા તો અનુલોમ પણ મહારાજની મૂર્તિ પાકી કરવી પડે, પછી અનુલોમ પણ, એટલે આ બધું કોનાથી શક્ય બને? તો અમુક કે છે ને કે હવે તમે અમુક કોલેજોમાં અમુક ટકાથી વધારે આવ્યા હોય તો જ એડમિશન છે ભાઈ તમને, નહીતર એડમિશન જ નથી. 80% ઉપર હોય તો તમે આ લાઈન લઈ શકશો, 90% ઉપર હોય તો તમે ફલાણી લાઈનમાં જવાશે, નહીતર તો ત્યાં તમને એડમિશન નથી, તમને ફોર્મ ભરવા નહીં મળે. તમારા ટકા આટલા ઓછા છે એમાં અમુક કોલેજોમાં કહેતા હોય ને, સારી સારી કોલેજો હોય તેમાં તમને જવા જ ના મળે, ફોર્મ ભરવા જ ના દે કે ભાઈ તમે લાયક જ નથી. તો એટલે જો આપણે પંચવર્તમાન ન પડતો હોય તો આપણે લાયક નથી, એ રસ્તે ચાલવા માટે ને આપણે લાયક નથી. જો પેલા તો આપણે એને લાયક થવું પડે, પંચવર્તમાન આપણે પાડવા પડે, અને પછી એ જે રસ્તો છે એમાં ચાલી અને જે છે અનુલોમ પણ મૂર્તિને સિદ્ધ કરવી પડે, અને પછી પ્રતિલોમ, એ અનુલોમ જે આપણે પ્રયત્ન કરીને સિદ્ધ કરી હોય પછી પ્રતિલોમનો પાછો નિરંતર અભ્યાસ કરવો પડે,
એટલે આમ કે છે આ તો છેલ્લી કક્ષાની વાત કરી દીધી, કારણ કે આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. એટલે એમ કે એટલો બધો વિવેક રાખવો પડે, આટલું બધું ધ્યાન રાખવું પડે. અને તો પછી છેલ્લું વર્તમાન શું, તો કે નિરંતર અભ્યાસ કરીને આપણે મૂર્તિમાં જોડે અને પ્રતિલોમ પણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ, એ છેલ્લું વર્તમાન છે. એમ અહીંયા આપણને અહીંયા મામા સમજાવે છે. એટલે કે આ જે આખું જે ચેપ્ટર છે વિવેક જ્ઞાન, એમાં એકો એક આ 45 મુદ્દા છે. એમાં મામાએ એકો એક ઝીણી વાત એટલી સરસ રીતે કરી છે કે કોઈ પણ વ્યક્તિને એમ કે જ્યારે પણ ક્યાંય પણ મહારાજને મેળવવા હોય ત્યારે એને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અને શું કરવાની ને એની જે કઈ પણ એને મૂંઝવતા પ્રશ્નો હોય કે એને શું કરવાનું ને કેવી રીતે પોતાની માન્યતા કાઢીને સાચી ખોટી માન્યતામાંથી બહાર નીકળીને કેવો વિવેક રાખી, વિશાળ દ્રષ્ટિ કેળવી અને કઈ બાબતોને લક્ષ્યમાં રાખવાનું, એ બધાનું વિશે મામા અહીંયા આપણને જ્ઞાન આપ્યું છે. એટલે હવે અહીંયા પ્રકરણ પૂરું થાય છે. થોડોક સમય બાકી છે પણ વાંધો નહીં, હવે આવતે વખતે આપણે નવું પ્રકરણ લેશું. હવે કોઈને કઈ બીજી વાત કરવી હોય તો કરે, અથવા કોઈ કઈક વાત કરે તો આપણે અહીંયા બધાને એક શું કહેવાય કે એક મોકળું પ્લેટફોર્મ છે કે જેને જે રજૂઆત કરવી હોય કરી શકે છે, અથવા તો કોઈ કઈક પણ કહી શકે છે. અત્યારે મારે તો આ બધા બોલવામાં કઈક આજુ પાછું થઈ ગયું હોય તો માફ કરજો. અત્યારે હવે હું પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા